પ્રભુ બધાના જીવનમાં એક ચોક્કસ યોજના ધરાવે છે. ગોડ હેઝ અ પરફેક્ટ પ્લાન ફોર એવરીવન. પ્રભુ તમને બહુ ઊંચે લઈ જશે. તારા દ્વારા યરુશલેમનું આખું તૂટી ગયેલી દિવાલ હું પાછી બાંધીશ. કેટલા લોકોને દ્રષ્ટાંત ખબર છે? દ્રષ્ટાંત, પેરેબલ્સ, ઉપમા કહીએ, પેરેબલ્સ કહીએ, દ્રષ્ટાંતો કહીએ. આપણે બાઇબલની અંદર ઘણા બધા દ્રષ્ટાંતો છે. સાચી વાત છે? થોડા એક્ઝામ્પલ્સ આપો મને. કોઈ પણ એક દ્રષ્ટાંતનું એક્ઝામ્પલ. બી વાવવાનું દ્રષ્ટાંત. યસ, પેરેબલ ઓફ ધ સોવર. હા, વેરી ગુડ. રેતી ઉપરનું ઘર અને ખડક ઉપરનું ઘર છે. પ્રભુ ઈસુએ દ્રષ્ટાંત આપ્યું આપણને. વેરી ગુડ. સારા, હા, સારા દાના અને કડવા દાના. ઓકે, એનું દ્રષ્ટાંત પ્રભુ ઈસુએ આપણને આપ્યું. ઓકે. ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત. વેરી ગુડ. પછી ભલો સમરૂની. ઓકે, ફાઇન. આજે આપણે એક દ્રષ્ટાંત શીખવા જઈ રહ્યા છીએ. આર યુ ઓલ રેડી? દ્રષ્ટાંતો, પ્રભુ ઈસુએ ઘણા બધા દ્રષ્ટાંતો નો ઉપયોગ કર્યું છે બાઇબલની અંદર. ઘણા બધા દ્રષ્ટાંતો વડે પ્રભુએ આપણને શીખવાડ્યું છે. અને બાઇબલના નવા કરારની અંદર જોઈએ તો ઘણા બધા દ્રષ્ટાંતો છે. પણ હું આજે આમાં એક ટ્વિસ્ટ છે, એક વસ્તુ અલગ છે. હું તમને, આપણે જ્યારે દ્રષ્ટાંત વિચારીએ ને વાલાઓ, ડિયર યુથ, એવરીબડી વિથ મી, આપણે જ્યારે દ્રષ્ટાંત વિચારીએ ત્યારે આપણા મનમાં સૌથી પહેલા પ્રભુ ઈસુના દ્રષ્ટાંતો આવે, નવો કરાર આવે. આપણા મનમાં તરત જ માથીની સુવાર્તા, માર્ક, લ્યુક, યોહાનની સુવાર્તા આવે. એની અંદર પ્રભુએ ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા. બટ નહીં, આજે આપણે એ દ્રષ્ટાંતો પર નથી શીખવા જઈ રહેવાના. આજે આપણે શીખવાના છે જૂના કરારના એક દ્રષ્ટાંત પરથી. તમને કદાચ એવું લાગતું હશે, એન્ડ્રુભાઈ, જૂના કરારમાં થોડી દ્રષ્ટાંતો આપ્યા છે જૂના કરારમાં. આજે જે હું તમને દ્રષ્ટાંત શીખવાડવા માંગુ છું, that is the first parable of the Bible. બાઇબલમાં ઉલ્લેખિત સૌથી પહેલો દ્રષ્ટાંત છે. અને એ પણ કયા પુસ્તકની અંદર? ન્યાયાધીશોના પુસ્તકની અંદર, એના 9મા અધ્યાયની અંદર 8-16 કલમ. ગિદિયોન નામનો એક ન્યાયાધીશ હતો. કેટલા લોકો એ નામ સાંભળ્યું છે? ગિદિયોન. ગિદિયોન કરીને એક ન્યાયાધીશ હતો. મિદ્યાનીઓની સામે લડવા ગયો હતો. મિદ્યાનીઓની સામે જીત્યો પણ. અને એનો એક દીકરો, યોથામ નામનો દીકરો, એ એક દ્રષ્ટાંત બોલે છે. એન્ડ દેટ ઇઝ નોન એઝ ધ પેરેબલ ઓફ ધ ટોકિંગ ટ્રીઝ. થોડા એવા વૃક્ષો છે જે વૃક્ષો બોલે છે. એટલે આ એક બહુ સુંદર અધ્યાય છે બાઇબલની અંદર. થોડું સંતાયેલું છે. એક તો દ્રષ્ટાંત એટલે આપણે જૂના કરારની અંદર અપેક્ષા નહીં રાખીએ કે જૂના કરારમાં દ્રષ્ટાંત હોય. એમાં પણ ન્યાયાધીશોના પુસ્તકની અંદર એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. ન્યાયાધીશ 9 અને 7-15 કલમ. ત્યાં આ દ્રષ્ટાંત આપ્યું છે. આ દ્રષ્ટાંતમાંથી શીખવા જેવી ઘણી બધી બાબતો છે. તો ડિયર યુથ, હું પહેલાં શું કરીશ, દ્રષ્ટાંતમાંથી આપણે શું શીખીએ એની ઉપર હું પછી આવીશ. પહેલાં હું તમને આ દ્રષ્ટાંતનું થોડું પ્રીફેસ, થોડી હિસ્ટ્રી હું તમને બતાવું. રેડી? ગિદિયોન કરીને એક ન્યાયાધીશ હતો. ન્યાયાધીશો એટલે જજીસ બાઇબલની અંદર. ન્યાયાધીશો એટલે કોણ? મૂસા પછી યહોશુઆ આગેવાન બન્યો. યહોશુઆના પછી તરત ઇઝરાયલને પહેલો રાજા નહીં મળ્યો. શાઉલ જે પહેલો રાજા બન્યો હતો. વચ્ચે 300-350 વર્ષનું એક ગેપ હતું. એ સમયની અંદર આગેવાની માટે કોઈ નહીં હતું. છેલ્લો આગેવાન યહોશુઆ અને પહેલો રાજા શાઉલ, બંને વચ્ચે 300-350 વર્ષનો ગેપ હતો. એટલે એ સમયમાં પરમેશ્વરે નાના મોટા એવા અલગ અલગ ન્યાયાધીશોને તૈયાર કર્યા. એહૂદ કરીને ન્યાયાધીશ, શામગાર કરીને ન્યાયાધીશ, ઓથનિયેલ કરીને એક ન્યાયાધીશ હતો, ડેબોરા કરીને એક ન્યાયાધીશ હતી, ગિદિયોન કરીને એક ન્યાયાધીશ હતો, અને છેલ્લો શામસૂન કરીને એક ન્યાયાધીશ હતો. આ પુસ્તકની અંદર છેલ્લો ન્યાયાધીશ એટલે શામસૂન. ઓથનિયેલથી લઈને શામસૂન સુધી. ઓથનિયેલ, એહૂદ, શામગાર, ડેબોરા, ગિદિયોન, એવા અલગ અલગ ન્યાયાધીશો હતા. એમાંનો એક ન્યાયાધીશ એટલે ગિદિયોન. મિદ્યાનીઓની, આજે મારું ટોપિક ગિદિયોન નથી, પણ બહુ પાવરફુલ ન્યાયાધીશ છે ગિદિયોન. એ ગયો લડવા મિદ્યાનીઓની સામે, ધ મિડિયનાઇટ્સ. ફક્ત 300 જણને લઈને ગયો અને સામે 1,35,000ની સેના હતી. અને પ્રભુની કૃપાથી બધાને હરાવીને, પરાજિત કરીને એ લોકોની ટીમ પાછી રિટર્ન આવી. હવે આપણે આગળ જઈએ. એટલે એ ટોપિક પર હું નથી જતો. એ છે ન્યાયાધીશ 6મો અધ્યાય, 7મો અધ્યાય ને 8મો અધ્યાય. આ મેં આજે પિકઅપ કર્યું 9મો અધ્યાય.
હવે ગિદિયોનના 70 દીકરાઓ હતા. માય ગોડ, 70 સન્સ. એની ઘણી બધી પત્નીઓ અને ઉપપત્નીઓ હતી. એમાંથી 70 દીકરાઓમાંથી એક દુષ્ટ દીકરો હતો, અબીમેલેક નામનો. અને અબીમેલેકની અંદર એક ઈચ્છા જાગી કે હું રાજા બનું. પણ એ અબીમેલેકને, આ ખાલી હું તમને સંક્ષિપ્તમાં કહું કે તમને પછી આનું દ્રષ્ટાંત સમજમાં આવશે. અબીમેલેકે શું કર્યું? એના મનમાં એવું લાગ્યું કે જો હું રાજા બનું તો મારા જે બીજા 69 ભાઈ છે એમાંથી પણ કોઈ રાજગાદી લેવા માટે આવશે, રાજા બનવા માટે આવશે. તો એના મગજમાં એક બહુ ખોટી બાબત આવી કે લેટ મી ફિનિશ એવરીબડી એલ્સ, હું બીજા બધાને મારી નાખું કરીને એને વિચાર્યું. અને હી ડીડ ઇટ. એ બીજા બધા ભાઈઓને મારી નાખ્યા. એટલે ટોટલ 70, એને કાઢીને 69, એક બચીને નાસી ગયો, ભાગી ગયો, અને એ છે યોથામ. કોણ? યોથામ. એટલે 70માંથી 68ને માર્યો એને, એક બચ્યો યોથામ. અને આ યોથામ આ પેરેબલ, આ દ્રષ્ટાંત પોકારે છે. ધીસ ઇઝ ધ હિસ્ટ્રી. એક સંક્ષિપ્તમાં તમને હિસ્ટ્રી ખબર પડી કે જે ન્યાયાધીશોમાંનો એક ગિદિયોન, એના મૃત્યુ પછી એના 70 દીકરાઓ થયા. 70માંથી એક અબીમેલેક, એના મનમાં દુષ્ટતા આવી કે હું રાજા બનું એટલે બીજા 69ને મારી નાખું એટલે બીજો કોઈ મારી ગાદી પર આવશે નહીં. એને 68ને મારી નાખ્યા, 68ને. એક બચીને ભાગી ગયો, નાસી ગયો, યોથામ. અને એ યોથામ આ દ્રષ્ટાંત પોકારે છે કે તમે ખોટા વ્યક્તિને રાજા બનાવ્યો છે કરીને એ આ દ્રષ્ટાંત બોલે છે. અને એટલું સુંદર દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંતમાં ધીસ ઇઝ નોન એઝ અ પેરેબલ ઓફ ધ ટોકિંગ ટ્રીઝ. વૃક્ષો છે જે બોલે છે. એટલે બહુ સુંદર વાર્તા છે, પણ આપણા માટે જીવનમાં શીખવા લાયક વાર્તા છે વાલાઓ. ન્યાયાધીશોનું પુસ્તકને 9મો અધ્યાય. હવે આમાં શું થાય છે? 3+1, 4 પ્રકારના વૃક્ષો વિશે આપણે સમજીએ. યોથામ આ દ્રષ્ટાંતની શરૂઆત એવી રીતના કરે છે કે જેટલા પણ વૃક્ષો હતા જંગલની અંદર, એ લોકોને એક રાજા જોઈતો હતો. તમે વિચારો, કલ્પના. ધ ટ્રીઝ વોન્ટેડ અ કિંગ. વૃક્ષોને રાજા જોઈતો હતો. તો એ બધા વૃક્ષો સૌથી પહેલા દોડતા દોડતા એ લોકોને એક રાજા જોઈએ છે કે અમને એક રાજા જોઈએ. તો કયા વૃક્ષને રાજા બનાવીએ, કયા વૃક્ષને રાજા બનાવીએ? તો બાઇબલમાં લખ્યું છે સૌથી પહેલા એ લોકો જૈતુન વૃક્ષ પાસે ગયા. ધ ઓલિવ ટ્રી, જૈતુન વૃક્ષ આવું દેખાય છે. આનું રહસ્ય અને આનું મતલબ હું તમને પછી બતાવીશ, પણ પહેલા હું તમને આ જે દર્શન છે, જે દ્રષ્ટાંત છે, એ હું તમને બતાવીશ. એટલે બધા દોડતા દોડતા ગયા જૈતુન વૃક્ષ પાસે. તમે ચોક્કસ ઘરે જઈને આ પેસેજ વાંચજો કે જૈતુન વૃક્ષ તું અમારો રાજા બન કરીને કહે છે. બાઇબલની અંદર તમે જુઓ તો હું વાંચીશ 8મી કલમની અંદર, એટલે ન્યાયાધીશોનું પુસ્તક 9મો અધ્યાય અને 8 થી તે 15 આપણે વાંચીશું. 8મી કલમ. એક સમયે વૃક્ષો અભિષેક ક્રિયા વડે પોતા ઉપર એક રાજા નિમવાને માટે ગયા. જુઓ, વિચારવામાં કેટલું યુનિક લાગે આપણને. વૃક્ષો રાજા શોધવા માટે જાય છે. અને તેઓએ જૈતુન વૃક્ષને કહ્યું કે જૈતુન વૃક્ષ તું અમારા ઉપર રાજ કર. મળ્યું તમને આ પેસેજ કે જૈતુન વૃક્ષ તું અમારા પર રાજ કર. 9મી કલમ જુઓ, કેટલું સુંદર. જુઓ અહીંયા વાલો શું થાય છે ખબર? 3 વૃક્ષ 3 ના પાડી દે છે કે ના, અમારે રાજા નથી બનવું કરીને. અને જૈતુન વૃક્ષ શું કહે છે? પણ જૈત વૃક્ષે તેઓને કહ્યું, મારી પુષ્ટતા કે જે વડે લોકો દેવને તથા માણસને સન્માન આપે છે તે મૂકીને શું હું વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવા માટે આવું? એટલે હા પાડી કે ના પાડી? ના. આપના યુથ આની અંદર એક બહુ સુંદર રહસ્ય છે શીખવા માટે. એટલે તમે બરાબર પહેલે દ્રષ્ટાંત સમજો, એટલે એના પછી હું તમને શીખવાડીશ કે એની અંદર આપણે આજે શીખવા લાયક શું બાબત છે. એટલે પહેલું કયું વૃક્ષ છે યાદ રાખશો. પહેલું કયું વૃક્ષ? જૈતુન. જૈતુનને ઓફર આપી કે જૈતુન વૃક્ષ તું અમારો રાજા બન. શું લાગે તમને, જૈતુન વૃક્ષે એક્સેપ્ટ કર્યું કે એક્સેપ્ટ નહીં કર્યું? ના પાડી. એના પછી આગળ વાંચો 10મી કલમમાં શું લખ્યું છે? પછી વૃક્ષો અંજીરી પાસે જઈને કહ્યું. એટલે આ છે અંજીરી. જો તમે અંજીરી જુઓ તો આવું અંજીરીનું વૃક્ષ આવે. અને ઇઝરાયલમાં અંજીરી વૃક્ષ એ બહુ ફેમસ વૃક્ષ. જૈતુન વૃક્ષ પણ ફેમસ, અંજીરી વૃક્ષ પણ ફેમસ. આને ફિગ ટ્રી કહેવાય છે ઇંગ્લિશમાં. પછી વૃક્ષો અંજીરી પાસે જઈને કહે છે તું આવીને અમારી ઉપર રાજ કર. 11મી કલમ. પણ અંજીરી પણ સેમ જવાબ આપે છે. અંજીરી કહે છે મારી મીઠાશ તથા મારા સારા ફળ મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવા માટે હું આવું?
પછી 12મી કલમ, ત્યારે વૃક્ષોએ દ્રાક્ષાવેલા પાસે ગયા. એ લોકો કોની પાસે ગયા? દ્રાક્ષાવેલા. આ દ્રાક્ષાવેલા તમે જાણો છો દ્રાક્ષાવેલા કેવું દેખાય છે કરીને. આ દ્રાક્ષાવેલા પાસે જઈને કહ્યું કે તું આવીને અમારા પર રાજ કર. અને દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, મારો દ્રાક્ષરસ કે જે દેવને તથા માણસોને મગ્ન કરે છે તે મૂકીને હું તમારા પર ઝોલા ખાવા માટે આવું, તમારો રાજા બનવા માટે આવું? નો, મારે નથી આવું. કેટલું સુંદર જુઓ દ્રશ્ય. બધા વૃક્ષો મળીને જંગલના 3 વૃક્ષ પાસે જાય છે રાજા બનવા માટે. પહેલી ઓફર કોને આપી? જૈતુન. જૈતુન તું અમારો રાજા બન. જૈતુન કહે, નાય, હું મારી પુષ્ટતા છોડીને તમારો રાજા થોડી બનીશ. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી યોર કિંગ. પછી કોની પાસે જાય છે? અંજીરી તું અમારો રાજા બન. અંજીરી પણ શું જવાબ આપે છે? ના. પછી કોની પાસે જાય છે? દ્રાક્ષાવેલ પણ ના પાડે છે. પણ અહીંયા આના પછી આનું સસ્પેન્સ આવે છે. એના પછી જેની પાસે નહીં જવાનું હતું એની પાસે એ વૃક્ષો ગયા. અને પછી 14મી કલમમાં લખ્યું છે, પણ સગલા વૃક્ષોએ ઝાંખરાને જઈને કહ્યું. ઝાંખરું એટલે કાંટાનું ઝાડ. બધાએ જઈને ઝાંખરાને કહ્યું, તો થોર્ન બુશ, કાં તો ઇંગ્લિશમાં બ્રેમ્બલ પણ કહેવાય, કાંટાના વૃક્ષને જઈને કહ્યું કે તું આવીને અમારી ઉપર રાજ કર. અને માય ડિયર યુથ, બન્યું કંઈ એવું કે ઝાંખરાએ ઓફર એક્સેપ્ટ કરી, એને હા પાડી. એને કહ્યું, હું તમારો રાજા બનીશ, પણ મારી કન્ડિશન છે. બધાએ પૂછ્યું, વૃક્ષો શું કન્ડિશન છે? એ કન્ડિશન વાંચીને તો મને હસવું આવ્યું. કન્ડિશન એને એમ કીધું, જો હું તમારો રાજા બનીશ તો તમારે બધાએ મારા નીચે, મારા છાંયડામાં આવીને તમારે છાંયડો લેવું પડશે. ઝાંખરા પાસે કોઈ છાંયડો હોય? બહુ અલંકારિક દ્રષ્ટાંત છે. આગળ લખ્યું છે, પછી સગલા વૃક્ષો ઝાંખરાને કહ્યું, તું આવીને અમારા પર રાજ કર. 15મી કલમ, ત્યારે ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, જો તમારે ખરેખર પોતા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય તો આવો ને મારી છાયા પર ભરોસો રાખો. મજાક છે આ, બરાબર? શું ઝાંખરા પાસે છાયો હોય? ના, મારી છાયા પર ભરોસો રાખો. પણ જો એમ ન બને તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનના અરેજ વૃક્ષોને એ બાળી નાખો કરીને કહે છે. અમને આપણે બાઇબલમાંથી ડિટેલમાં વધારે નહીં વાંચીશું, પણ આ દ્રષ્ટાંત તમને શું છે કરીને આઈડિયા આવ્યું? વાલો, આ 3 વૃક્ષો પાસે એ લોકો ગયા અને 3 વૃક્ષો રેડી નહીં થયા. અને ચોથા વૃક્ષના વિશે, એટલે અહીંયા યોથામ અબીમેલેકના વિશે કહે છે કે તમે એવા ઝાંખરાને તમે તમારો રાજા બનાવ્યો છે કરીને. એટલે એનું એક મતલબ છે. પણ યુથ, આપણા માટે આ સંદેશો એક બહુ અગત્યનો સંદેશો છે. ખાલી કેટલું લખ્યું છે એટલું નથી. આજનો મારો સંદેશાનું શીર્ષક હું તમને હમણાં કહું છું. આટલું તમને ઉદાહરણ આપ્યા પછી, આજનું ક્રિશ્ચિયન યુથ, આપણે કોને આપણા રાજા બનાવી રહ્યા છે? ધેટ્સ માય ટોપિક. આપણે કોને રાજા બનાવવા જોઈએ ને એની સામે કોને રાજા બનાવી રહ્યા છે? શું આજે આપણે કોઈ ઝાંખરાને આપણી ઉપર રાજ કરવા દઈએ છે? ઘણા બધા લોકોની અંદર વિવિધ પ્રકારના ઝાંખરા હોય. કોઈની અંદર પૈસાનો ઝાંખરો હોય, કોઈની અંદર અભિમાનનો ઝાંખરો હોય, કોઈની અંદર દુનિયાવી બાબતનો ઝાંખરો હોય. આર એની થોર્ન્સ રૂલિંગ અસ ટુડે? શું આપણી અંદર કોઈ ઝાંખરા છે કબજો કરી રહ્યા છે કરીને એક બહુ મોટો સવાલ છે આપણી પાસે. સૌથી પ્રથમ એ કોની પાસે જાય છે? જૈતુન વૃક્ષ પાસે જાય છે. વાલો, જૈતુન વૃક્ષ તમને હું બતાવીશ. હવે આનું અલંકારિક મતલબ તમને હું બતાવું. વાલો, જૈતુન વૃક્ષ બાઇબલની અંદર ઘણા બધા જગ્યાએ લખવામાં આવ્યું છે. સો મેની પ્લેસીસ. ઉત્પત્તિથી લઈને તે પ્રકટીકરણ સુધી લખવામાં આવ્યું છે. ઉત્પત્તિમાં જે કબૂતર એ નૂહ પાસે જે પર્ટિક્યુલર એક ઝાડનું એક પાંદડું લઈને આવે છે એ પણ જૈતુન વૃક્ષમાંથી લાવે છે. અને પ્રકટીકરણ 11ની અંદર જે 2 સાક્ષીઓના વિશે લખવામાં આવ્યું છે એ પણ એ 2 જૈતુન વૃક્ષના સમાન છે. જૈતુન વૃક્ષ બાઇબલમાં શું દર્શાવે છે? જૈતુન વૃક્ષ બાઇબલમાં હોલી સ્પિરિટ દર્શાવે છે, પવિત્ર આત્મા દર્શાવે છે. જ્યાં જ્યાં જૈતુન વૃક્ષના વિશે લખવામાં આવ્યું છે ત્યાં બધે કશે ને કશે પવિત્ર આત્માના વિશે લખવામાં આવ્યું છે. તમે જાણો છો વાલાઓ, પ્રભુ ઈસુનું જ્યારે પરસ્વાધીન કરવામાં આવ્યા હતા ગુરુવારના દિવસે, ફ્રાઈડેના 1 દિવસ પહેલા, એ ક્યાં બેસીને પ્રાર્થના કરતા હતા? ગેત્સેમનેની વાડી. વાલાઓ, ગેત્સેમનેની વાડીની અંદર જે પ્રાર્થના કરતા હતા પ્રભુ, ગેત્સેમનેની વાડી એટલે આખી જૈતુનની વાડી કહેવાય. ઇટ ઇઝ નોન એઝ અ ઓઇલ પ્રેસ. આજે પણ જો આપણે ઇઝરાયલ જઈએ ને ગેત્સેમનેની વાડીની અંદર જો આપણે જઈએ ને, એટલે કિદ્રોનની ખીણ
યરુશલેમનું મંદિર, કિદ્રોનની ખીણ અને એની નીચે ગેત્સેમનીની વાડી, એની અંદર જો તમે જાઓ ને તો ચારે બાજુ ફક્ત જૈતુનના વૃક્ષ દેખાય અને બરાબર એની વચ્ચે ઓઇલ પ્રેસ હોય છે. ઓઇલ પ્રેસ એટલે જૈતુનના પાંદડાને, જૈતુનના વૃક્ષને એની અંદર કચડવામાં આવે છે અને એમાંથી એ જૈતુનનું તેલ નીકળે છે, ધ ઓલિવ ઓઇલ. જૈતુનનું તેલ એવી રીતના કાઢવામાં આવે છે. જૈતુનનું તેલ આખા બાઇબલની અંદર પવિત્ર આત્મા દર્શાવે છે. રાજાઓને અભિષિક્ત કરવા માટે જે તેલ વાપરવામાં આવે છે એ જૈતુનનું તેલ હોય છે. 10 કુમારિકાઓનું જે દ્રષ્ટાંત છે એની અંદર જે તેલ એ લોકોના કુપ્પીઓની અંદર છે એ જૈતુનનું તેલ છે. એટલે જૈતુનનું તેલ એ આપણા જીવનમાં શું દર્શાવે છે? આપણા જીવનમાં પવિત્ર આત્માની પુષ્ટતા દર્શાવે છે, જેને આપણે રાજા બનાવવું જરૂરી છે આપણા જીવનની અંદર. We should be ruled by the Spirit. ઝકારિયા પ્રબોધકના પુસ્તકમાં 4થા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે 2 દીવામાંથી તેલ આવે છે અને એ તેલ પણ જૈતુનનું તેલ છે. એટલે જૈતુનનું તેલનું મહત્વ બાઇબલની અંદર ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું છે. એના પછીનું જો આપણે જોઈએ તો અંજીરી પણ એક બહુ મહત્વનું વૃક્ષ. આ 3 વૃક્ષ ઇઝરાયલમાં બહુ અગત્યના વૃક્ષો છે. જૈતુનનું પણ, અંજીરી પણ અને દ્રાક્ષાવેલા પણ. અને આ 3ને ઘણા બધા જગ્યાએ બાઇબલમાં અલગ અલગ રીતમાં ઉપયોગ કરવામાં આવ્યું છે. હવે જો આપણે અંજીરી શું દર્શાવે છે, આપણે ખાલી યાદ રાખીએ શું દર્શાવે છે આપણા જીવનની અંદર. જૈતુનનું વૃક્ષ આપણા જીવનની અંદર પવિત્રતા અને પુષ્ટતા દર્શાવે છે. અંજીરી આપણા જીવનની અંદર મીઠાશ દર્શાવે છે, સ્વીટનેસ. અંજીરી એક ફળ હોય છે અને આ ફળની અંદર આપણે જે અંજીર ખાઈએ એ અંજીર આની અંદર, આને તખ્ત કહેવાય. અને આ પાક્યા પછી આની અંદરથી જે ફળ કાઢવામાં આવે એ ફળને અંજીરી કહેવાય. એ છે મીઠાશ. અંજીરી જ્યાં બાઇબલમાં ઉપયોગ કર્યું છે, ઇનફેક્ટ જૂના કરારની અંદર આપણે જોઈએ કે મૂસા જ્યારે અરણ્યમાં ભટકતો હતો, એને જે 12 જાસૂસોને મોકલ્યા કાનાન દેશના ઉપર સ્ટડી કરવા માટે, એ લોકોને પણ પરમેશ્વરે વચન આપ્યું હતું કે અંજીરીનું દેશ છે કરીને, મધનું દેશ છે, અંજીરીનું દેશ છે. એટલે ફિગ એ નોટ ઓનલી લોકોને રસ્તે ચલતા એ લોકોને છાંયડો આપતો હતો, પણ એક મીઠા ફળ પણ એ લોકોને આપતા હતા. અને આ છે તે બીજું વૃક્ષ જે આપણે જોયું તે. અંજીરી આપણા જીવનમાં ફળ દર્શાવે છે, અંજીરી આપણા જીવનમાં મીઠાશ દર્શાવે છે. આને રાજા બનાવવાનું સેકન્ડ ઓપ્શન હતું. અને એના પછી થર્ડ હતું દ્રાક્ષાવેલ. દ્રાક્ષાવેલ શું બતાવે છે આપણા જીવનની અંદર? ન્યાયપણું બતાવે છે દ્રાક્ષાવેલ. દ્રાક્ષરસ આપણે જો જોઈએ, આપણે દ્રાક્ષરસને આપણે પ્રભુ ભોજન જ્યારે ચર્ચમાં લઈએ છીએ ત્યારે ખબર છે એ દ્રાક્ષરસ શેને સંબોધે છે? દ્રાક્ષરસ શું બતાવે છે આપણને? એ શું છે? પ્રભુ ઈસુનું લોહી. અને લોહીની અંદર ન્યાયપણું છે. યોહાનના 15 અધ્યાયની અંદર જ્યારે આપણે જોઈએ, એક સુંદર દ્રાક્ષાવેલના વિશે લખવામાં આવ્યું છે. એક માળી અને ઝાડ અને વૃક્ષના વિશે લખવામાં આવ્યું છે. ઇનફેક્ટ દેટ ઇઝ ઓલ્સો ધ ગ્રેપ વાઇન. એ પણ દ્રાક્ષાવેલ છે. એટલે હું એક વૃક્ષ અને એની ખાસિયત ઉપર બાઇબલની અંદર આપણે જોવા જઈએ તો ડિટેલમાં સ્ટડી પોસિબલ છે, પણ હું એને આજે ટચ નથી કરી રહ્યો. ખાલી તમને આ 3 વૃક્ષો શું બતાવે છે ને એ હું તમને કહું છું વાલાઓ. આપણા જીવનની અંદર જે યુથનો સમય છે ને, એ યુથનો સમય જીવનનો સૌથી અગત્યનો સમય હોય છે. પ્રભુ ઈસુ જે સમયમાં એમને પૃથ્વી પરની સેવા પૂરી કરી એ 30 to 33 યર્સ યુથનો સમય હતો. યોહાન બાપ્તિસ્તે એ જ સમયમાં પ્રભુ ઈસુ માટે રસ્તો તૈયાર કર્યો. જેટલા પણ જૂના કરારની અંદર પ્રબોધકો છે, એમાંથી મોસ્ટ ઓફ ધ પ્રબોધકોનું જીવન જ્યારે એ લોકોએ પરમેશ્વરને સમર્પિત કર્યા, એ યુથનો સમય હતો. યુથના સમયમાં આપણે કોને આપણો રાજા બનાવીએ છીએ અગત્યનું છે. પણ આજે સૌથી મોટી તકલીફ એ છે કે લોકો જે ઝાંખરું છે એને આપણે ઘણીવાર આપણા જીવનની અંદર રાજા બનાવીએ છીએ. કેટલા બધા લોકોના, તમે પણ જોયું હશે, હું સુરતમાં અને મોરોવર મારી વ્યવસાયથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, એટલે એટલા બધા લોકો મને મારા જીવનની અંદર ડેઈલી મળતા હોય, જે લોકોને જોઈને ખરેખર આપણને એવું લાગે કે અલગ અલગ ઝાંખરાઓને આ લોકોએ રાજા બનાવીને રાખેલા છે.
એક હું ઓડિટ માટે વર્ષો પહેલાં ગયો હતો, ત્યારે એક વ્યક્તિ મને 5મા માળે એને ઓફિસમાં લઈ ગયો. મને પણ નહીં ખબર કેમ લઈ ગયો કરીને, અને બારી ખોલીને એને મને સામે બતાવી કે તને એન્ડ્રુ સર, જ્યાં સુધી તમને જગ્યા દેખાય છે આખી જગ્યા મારી છે. અહંકારના ઝાંકરાઓ. પવિત્રતા, ફલદાયિતા, ન્યાયપણું, આ ત્રણ એ પહેલા 3 વૃક્ષ છે. આ 3 વૃક્ષને આપણે આપણા રાજા બનાવવાની જગ્યાએ ઘણીવાર આપણે ઝાંકરાને રાજા, આટલા બધા અલગ અલગ ઝાંકરા ઘણીવાર એક યુવાનના જીવનની અંદર આવે છે. અહંકારનો ઝાંકરો, અભિમાનનો ઝાંકરો, ક્રોધ, આજ્ઞાઓનું પાલન ન કરવાનો ઝાંકરો, એડિક્શન્સ, ખોટી આદતોના ઝાંકરા, ટાઈમ વેસ્ટ, સમયનો સદુપયોગ ન કરવાનો ઝાંકરો. આ બધા ઝાંકરા ઘણીવાર આપણા જીવનની અંદર આપણી ઉપર રૂલ કરી રહ્યા છે. અને વાલાઓ, હંમેશા યાદ રાખશો, જ્યારે જ્યારે આવા કોઈ ઝાંકરા આપણા જીવનની અંદર રાજ કરે તો શું આપણું જીવન ફલદાયી બની શકે છે? ના. આ જે ઝાંકરાએ સ્ટેટમેન્ટ કીધું ને કે હું તમારો રાજા બનવા માટે તૈયાર છું, પણ તમારે બધે આવીને મારા છાંયડા નીચે તમારે આવવું પડશે. જો નહીં આવો તો મારામાંથી અગ્નિ નીકળશે અને એ અગ્નિ તમે લોકોને ભસ્મ કરી નાખશે. ધીસ ઇઝ વોટ એક શૈતાન આપણા જીવનની અંદર કાર્ય કરે છે વાલાઓ. આ મેઇન, આ સિમ્પલ મુદ્દો ખાલી મારે તમારી સમક્ષ આજે લાવવાનું હતું. બહુ ડિટેલ કંઈ આપણે સ્ટડી કરીએ એવી મારી ગણના નહીં હતી કે આપણે ડિટેલમાં કોઈ થિયોલોજીકલ સ્ટડી કરીએ યુથ રિટ્રીટમાં. ના, સિમ્પલ સંદેશો એ છે કે આપણે ઓળખીએ આપણી અંદર કે શું આપણી અંદર કોઈ ઝાંકરું કામ કરી રહ્યું છે. વાલાઓ, જો આપણી અંદર કોઈ ઝાંકરું કામ કરી રહેતું હોય ને તો એની નિશાની શું છે ખબર? એની નિશાની એ હંમેશા આપણને ચર્ચથી, મંડળીથી, મંડળીના કાર્યથી આપણને દૂર લઈ જાય છે. જો એવું કઈ બાબત બનતી હોય તો દેટ ક્લિયરલી મીન્સ કે કોઈ એક ઝાંકરો છે જે આપણી ઉપર રાજ કરી રહ્યું છે. એક ખ્રિસ્તી જીવન માટે આ 3 સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી જરૂરી, આપણા માટે જે લાયકાતો છે કે આપણે કેવી રીતના રાજ થવા જોઈએ, એ આ 3 બાબતો છે. પવિત્રતાવાળું જીવન, ફલદાયિતાવાળું જીવન અને ન્યાયપણું જીવન. પણ ઘણીવાર આપણે આને સાઈડમાં મૂકી દઈએ છીએ વાલાઓ. એક ઉદાહરણ આપીશ તમને, એનાથી આપણને ખબર પડશે કે જુવાનિયાપણાનું મહત્વ આપણા જીવનની અંદર શું છે. એક કેરેક્ટર મને ખરેખર, આ વ્યક્તિ છે, એક લાઈવ સ્ટોરી હું તમને કહું છું એક વ્યક્તિના વિશે. વ્યક્તિનું નામ છે એરિક લિડલ. જો તમારામાંથી કોઈ આનું નામ સાંભળ્યું હોય તો બહુ સરસ. એક સમય એવો હતો, હું જ્યારે સીએ કરતો હતો ને એ સમયમાં મને એવું લાગ્યું, આ સાચી વાત હું તમને કહું છું, ભણતર બહુ વધારે, લોડ બહુ હતું ભણવાનું. તો કદાચ એવું લાગ્યું કે ચલો ને ચર્ચ નહીં જાઉં, ચર્ચ નહીં જઈને ઘરે બેસીને ભણી લઉં, એનાથી કદાચ મને વધારે ઉપયોગ થશે કરીને. મને હજુ પણ યાદ છે એ સમયે મારા પપ્પાએ મને આ વ્યક્તિનું ઉદાહરણ આપ્યું હતું, અને એ દિવસથી તે આજ દિવસ સુધી આઈ એમ વેરી શ્યોર કે ચર્ચ અને ચર્ચની સેવા એ સૌથી પહેલાં આવે. આ વ્યક્તિ જે તમે જુઓ છો ને એ એક ઓલિમ્પિક ચેમ્પિયન, ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ. 1924, 1924, એટલે આજથી 102 વર્ષ પહેલાંની વાત છે. એ 100 મીટર રનિંગ ચેમ્પિયન હતો. 100 મીટરનો રનિંગ રેસ રમે અને 100 મીટરનો દોડવીર કહેવાય. એના રેકોર્ડ્સ એક્સ્ટ્રીમલી હાઈ. 100 મીટર ચેમ્પિયન ફ્રોમ સ્કોટલેન્ડ. 1924માં પેરિસમાં ઓલિમ્પિક્સ થયું હતું. એટલે જ હમણાં 2 વર્ષ પહેલાં 2024માં પણ એ લોકોએ પેરિસમાં રાખ્યું ઓલિમ્પિક્સ, કે 100 વર્ષ સંપૂર્ણ થયું કરીને. એ મેઇન કારણ હતું આ લોકોએ 2 વર્ષ પહેલાં કેમ પેરિસમાં ઓલિમ્પિક્સ રાખ્યું, કેમ કે 1924માં પેરિસમાં હતું અને એના પછી એથન્સ પછી પેરિસમાં લીધું, અને એના કારણે આ લોકોએ 2024માં પણ એ યાદગીરીમાં 100 વર્ષની સંપૂર્ણતામાં એ લોકોએ પાછું પેરિસમાં ઓલિમ્પિક્સ રાખ્યું. જ્યાં જ્યાં ઓલિમ્પિક્સ 100 મીટરના ચેમ્પિયનનું નામ આવે એમાં આ વ્યક્તિનું નામ આવે, એરિક લિડલ નામનો વ્યક્તિ. તૈયાર થયો એ રનિંગ રેસ માટે. 4 વર્ષની તનતોડ મહેનત. તમારામાંથી જો કોઈ સ્પોર્ટ્સમાં હોય તો કદાચ તમે જાણતા હશો કે 100 મીટર ઓલિમ્પિક્સ માટે તમારે કેવી રીતના પ્રિપેરેશન કરવું પડતું હોય કરીને. ફૂલ્લી તૈયાર થયો. ગવર્મેન્ટે એના પાછળ બરાબર ખર્ચો કર્યો હતો, એના ડાયટ પાછળ, એના ટ્રેનિંગ પાછળ, એના રનિંગ પાછળ, એના કોચ પાછળ, અને હી વોઝ ફિટ ટુ વિન ધ રેસ. જે પણ નેશનલ લેવલ પર ચેમ્પિયનશિપ છે એ બધા એ જ જીતે.
અને એવી વાત હતી એ સમયમાં, મેં બહુ ડિટેલમાં આની ઉપર બુક વાંચ્યું છે, તો તમારે વાંચવું હોય તો બુકનું નામ છે વિંગ્સ ઓફ ફાયર. વિંગ્સ ઓફ ફાયર, દેટ્સ ધ બુક ઓન એરિક લિટલ. અને રેસ પહેલા 100 મીટરના રેસ પહેલા જે બીજા કોમ્પિટિટર હોય ને એ લોકો એમ કહે, અરે ચલો 100 મીટરની રેસ છે ઓલિમ્પિક્સની, ચલો આપણે જોવું છે સેકન્ડ કોણ આવશે કરીને, કેમ કે બધાને ખબર છે ફર્સ્ટ તો એરિક લિટલ જ આવશે, સેકન્ડ કોણ આવશે કરીને આપણે જોઈએ. એવો આનો વર્ચસ્વ હતો આ વ્યક્તિનો. એક મહિના પહેલા શેડ્યુલ આવ્યું, એ શેડ્યુલ જોયો, ઘૂંટને પડ્યો, રડ્યો, એને એના કોચને કીધું મેં એ રેસ નહીં દોડુંગા, હું આ રેસ નહીં દોડીશ. એવરીબડી વોઝ શોક્ડ. એને કારણ કોઈને કીધું ન હતું. કોચે મેનેજમેન્ટને વાત કરી અને પછી એ લોકોના પર પ્રેશર આવ્યું, એને પૂછ્યું તું કેમ ના પાડે છે આ રેસ દોડવા માટે. પછી એને રીઝન આપ્યું કે મેં શેડ્યુલ જોયું તો 100 મીટરની રેસ સન્ડે આવે છે અને હું સન્ડે રેસ નહીં દોડીશ. સન્ડેનો દિવસ મારા પ્રભુનો દિવસ છે. આઈ વિલ નોટ ડુ એનીથિંગ એલ્સ. હું બીજું કંઈ જ નહીં કરીશ. સન્ડેના દિવસે ના પ્રેક્ટિસ કરે, કંઈ પણ નહીં. સન્ડેના દિવસે નિયમિત એ ચર્ચ પર પગ મૂકે સૌથી પહેલાં. આની આદત હતી. એના બુકમાં મેં વાંચ્યું ત્યારે હું શોક થયો. 9 વાગેની એનું ચર્ચ હોય, એ 8 વાગે ચર્ચ પહોંચે ને સવારે આખું ચર્ચ સાફ કરે. એને કહ્યું કે હું ચર્ચની અંદર લોકો જ્યારે આવે ત્યારે એને જો, અરે એરિક તું રહેવા દે ભાઈ, તું તો ગોલ્ડ મેડલિસ્ટ છે. ના, એ બધું અભિમાન ચર્ચની અંદર નહીં, એ બધું બહાર ઉતારીને હું અંદર આવીશ. હું ગોલ્ડ મેડલિસ્ટ બહાર હોઈશ, ઓલિમ્પિક ચેમ્પિયન બહાર હોઈશ, હું અહીંયા એક પાપી છું. 1 કલાકે ચર્ચ માટે પહેલા કામ કરે, સાફ સફાઈ કરે, એના પછી બેસે, ચર્ચ પતે એના પછી સાયકલ લઈને આજુબાજુના વિસ્તારોમાં ટ્રાક્ટ આપવા માટે જાય, સુવાર્તા આપવા માટે જાય. એનું સન્ડેનું કાર્ય આખું એવી રીતના હોય. જુઓ વાલો, પરમેશ્વરને કેવું માન આપતો એક વ્યક્તિ હતો. સ્ટ્રેટ હવે ના પાડી દીધી. એટલા બધા લોકોએ એના પર આરોપ લગાવ્યું અને એને કહ્યું કે એરિક લિટલ, ધીસ ઇઝ રોંગ. એક સ્પોર્ટ્સમેન માટે કોઈ સન્ડે નહીં હોય, કોઈ મંડે નહીં હોય, કોઈ સેટરડે નહીં હોય. જે દિવસે મેચ હોય એ દિવસે રમવું પડે, એ દિવસે દોડવું પડે. એક બાજુ એ ના પાડે અને એક બાજુ સામે બધા એ લોકોને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપે છે કે સ્પોર્ટ્સમેન માટે સન્ડે કરીને કંઈ પણ નહીં હોય. વાલાઓ, આપણે ઘણી વાર, હું તમને બહુ દુઃખથી કહું છું, અહીંયાનું મને એટલું રેગ્યુલરલી નહીં ખબર, પણ ઘણા બધા જગ્યા મેં જોયું, ઘણા બધા જગ્યા પર યુથ સન્ડેને બહુ લાઇટલી લઈ છે. ડોન્ટ ફીલ નો બડી ઇઝ વોચિંગ યુ. હું એક યુથ રિટ્રીટમાં ગયો હતો, ત્યાં એક વ્યક્તિને મેં કીધું કેટલું ધ્યાનથી તું સોમવારે સવારે 9 વાગે પહેલા ઓફિસ પહોંચે છે, કેમ કે ત્યાં તારે પંચ કરવાનું છે. કેમ કે 9 ના 9 1 થાય તો અડધો દિવસનો પગાર કપાઈ જાય. સાચી વાત છે, જોબમાં એવું હોય છે, તમારે જઈને ફિંગરપ્રિન્ટ આપવાનું. એક માનવી બોસ જ્યારે આપણને જુએ છે ને આપણે એટલા બધા ગભરાઈએ છીએ ને એટલા બધા આપણે શિષ્ટ બનીએ છીએ, તો વાય આર વી સો ટેકન ફોર ગ્રાન્ટેડ વેન ગોડ ઇઝ વોચિંગ અસ. એટલે મને ખરેખર ઇન્ડિવિજ્યુઅલી ચર્ચનું નહીં ખબર, પણ આ વસ્તુ આપણે ચોક્કસ મનમાં રાખીએ કે આપણા દરેક કાર્યથી સૌ પ્રથમ પરમેશ્વરને માન આપીએ. અને પરમેશ્વરને માન આપવાનું સૌ પ્રથમ સ્થળ, મારા ડિયર યુથ, ઇઝ ધ ચર્ચ એન્ડ ચર્ચ એક્ટિવિટીઝ. આ પહેલું માન આપવા. આ હંમેશા પરમેશ્વર જે માન આપે છે એને હંમેશા પરમેશ્વર માન આપે છે. હંમેશા યાદ રાખશો. એ ના પાડીએ ને, અને દેશમાંથી એને, દેશના પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર પાસેથી એને છેલ્લો ફોર્સ આવ્યો, એરિક લિટલ, તું તારું પોતાનું ડિસિઝન તું નહીં લઈ શકે, કેમ કે તું ખિલાડી છે. તારી પાછળ અમે ઇન્વેસ્ટ કર્યું છે, અમે તારા ખોરાક પાછળ, તારા ટ્રેનિંગ પાછળ ઇન્વેસ્ટ કર્યું. યુ કેનોટ ટેલ નો. ના પાડીએ ને. બહુ વધારે તમે વિચારો કેવા સંઘર્ષમાં હશે. પ્રાર્થનામાં હતો. આંખ ખોલી, એની સામે શેડ્યુલ પાછું આવ્યું, એને શેડ્યુલમાં કંઈ જોયું અને એના કોચ પાસે ગયો અને એના કોચને કીધું, કોચ, આઈ વિલ રન 400 મીટર. હું 100 મીટર નહીં 400 મીટર દોડીશ. કોચે કહ્યું ગાંડો થઈ ગયો છે, 100 મીટર વાળો 400 નહીં દોડી શકે. જો તમારામાંથી કોઈ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલું હોય તો તમે માની શકો છો, બંનેની ટ્રેનિંગ અલગ હોય. 100ની ટ્રેનિંગ અલગ હોય, 400ની ટ્રેનિંગ અલગ હોય. 100નું ખોરાક અલગ હોય, 400 મીટરનો ખોરાક અલગ હોય. સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીની સ્ટ્રેટેજી અલગ હોય. 400 મીટર વાળા સ્ટાર્ટ થોડું સ્લો કરે ને 100 મીટર વાળા સ્ટાર્ટિંગથી ફાસ્ટ હોય. એના મસલ્સ ટ્રેનિંગ, બોડી ટ્રેનિંગ, સ્ટેમિના ટ્રેનિંગ, ફટીગ ટ્રેનિંગ ટોટલી અલગ આવે. કંઈ હશે તું જો એમ કહેશે ના, એ કે હું 400 દોડીશ કેમ કે એ ગુરુવારે છે, એ રવિવારે નથી. આ મેટર ઉપર સુધી પહોંચ્યું, છેલ્લે એને પરવાનગી આપી.
એન્ડ હી એગ્રીડ. વાલો એ 400 મીટર જ્યારે દોડવા આવ્યો ને, એ ટ્રેક પર જ્યારે ઊભો હતો રેસ દોડવાના પહેલા, એ સમય પર ત્યાં જેટલા પણ બીજા રનર હતા ને, એ બધાના તાણા સાંભળેલા એને. એની આજુબાજુમાં જે ઊભા હતા એ લોકોએ એને કીધું કે કેવો ગાંડો માણસ છે, જો 100 મીટરનો ચેમ્પિયન છે, ટ્રેક પર ઊભો રહીને એટલે વિનર એ જ છે, ત્યાં જીતવાની જગ્યાએ અહીંયા હારવા આવ્યો કરીને. આ બસ પ્રાર્થનામાં હતો. અને થયું કંઈ એવું વાલાઓ, રનિંગ રેસ પહેલાં ખબર એ લોકો ત્યાં ઊભા ઊભા થોડું જમ્પ કરે ને વોર્મઅપ કરે. એ સમયમાં એક વૃદ્ધ માણસ એની પાસે આવ્યો, એને એક ચિઠ્ઠી આપીને નીકળી ગયો. ત્યાં અંદર આવવાનું અલાઉડ જ નહીં હોય એકવાર રેસ ચાલુ થાય એના પછી. કેવી રીતના આવ્યો નો બડી નોસ. એને ચિઠ્ઠી આપી, એક કાપલી આપી, એ કાપલી એને ખોલી. એ કાપલીની અંદર એક કલમ લખેલી હતી, પહેલું શમુએલ 2 અધ્યાય 31મી કલમ. એન્ડ ગોડ સેડ, આઈ વિલ ઓનર ધોઝ હુ ઓનર મી. જે મને માન આપે છે એને હું માન આપીશ. એ કલમ વાંચી એને, એ કાપલી બંધ કરી, પાછળ ફરીને વૃદ્ધને જોયો, કશે દેખાયો નહીં, આવતો નહીં દેખાયો, જતો પણ નહીં દેખાયો. એ કાપલી આપીને નીકળી ગયો. એક ચિઠ્ઠી એને પોકેટમાં મૂકી, ત્યાં ઊભો રહ્યો, આખું ટ્રેક એને જોયું, અને ટ્રેક જોયા પછી એ દોડ્યો, એને રનિંગ સ્ટાર્ટ કર્યું. વાળો ત્યાં પબ્લિકમાં જેટલા ઊભા હતા ને બધા રડતા થઈ ગયેલા. એ જે દોડ્યો 400 મીટર પહેલી વાર ચેમ્પિયનશિપ દોડ્યો, ગોલ્ડ મેડલ આવ્યું એનું. નોટ ઓનલી ગોલ્ડ મેડલ, એને ઓલિમ્પિક રેકોર્ડ ક્રિએટ કર્યો. નોટ ઓનલી ઓલિમ્પિક રેકોર્ડ, એને વર્લ્ડ રેકોર્ડ ક્રિએટ કર્યું 400 મીટરમાં. અને પરમેશ્વરે એને એટલું બધું માન આપ્યું કે એનો રેકોર્ડ એના મર્યા સુધી બીજું કોઈ તોડી નહીં શક્યું. એના મર્યા પછી તૂટ્યું. અને એના પછી જ્યારે એનું ઇન્ટરવ્યૂ લીધું, એરિક હાઉ ડુ યુ ફીલ ટેકિંગ ધ ગોલ્ડ, ડીડ યુ રન ફોર ધ ગોલ્ડ, એનું સ્ટેટમેન્ટ તમે યાદ રાખશો, બહુ ફેમસ થયું હતું. આઈ ડોન્ટ રન ફોર ગોલ્ડ, આઈ રન ફોર ગોડ. રિમૂવ ધ એલ, GOLD. આઈ ડોન્ટ રન ફોર ગોલ્ડ, આઈ રન ફોર ગોડ. અને બીજા દિવસે જે હેરલ્ડ ન્યૂઝપેપરે એનું વર્ણન કર્યું હતું ને, એ પેપર કટિંગ બહુ ફેમસ થયું છે. મને મોકો મળ્યો કે એકવાર એ પેપરમાંથી હું વાંચી શકું. અને એમાં એવું લખ્યું હતું કે એરિક લિડલે જ્યારે સ્ટાર્ટ લીધું, ત્યાંના એક જર્નલિસ્ટ, સ્પોર્ટ્સ જર્નલિસ્ટે લખ્યું હતું, બહુ એક્સપર્ટ માણસ હતો, એવું લાગ્યું જ નહીં કે એ રેસ દોડતો હતો. એવું લાગ્યું, જેટલા પણ લોકો જોયું એ લોકોને એવું લાગ્યું એની બંને બાજુ એક એક સ્વર્ગદૂતે આવીને એને પકડ્યો કંધા ઉપરથી, અને એને દોડતા એને પેલી પાર લઈને ગયા, અને એ ક્રોસ કર્યો. એના પછી પાછળ જોયું તો સિલ્વર વાળો આવ્યો, સેકન્ડ આવ્યો, બીજો કોઈ. અને એના પછી એને એની સાક્ષી આપી. એના પછીનું જીવન એને ચાઇનામાં વિતાવ્યું. અ સ્કોટિશ ગોલ્ડ મેડલિસ્ટ ઓફ ઓલિમ્પિક્સ બીકેમ અ મિશનરી ઇન ચાઇના. ચાઇનામાં સુવાર્ત આપવાનું બહુ ડિફિકલ્ટ વાળો, બહુ ડિફિકલ્ટ. એટલે એરિક લિડલ, વોચમેન ની, આવા બધા સાહેબ માટે આપણે પ્રભુનું ધન્યવાદ માનીએ છીએ, જે લોકોને એ લોકોનો યુવાની પણ આ બધું ત્યારની વાત છે જ્યારે એ લોકો 25 થી 30 વર્ષની અંદર હતા. અને એવા સમયમાં એને એનું જીવનનું સમર્પણ આપ્યું. વેન ટુ ચાઇના. એના દ્વારા ચાઇનામાં મોટા મોટા કાર્યો થયા, અને ત્યાં એ રહ્યો, અને ત્યાં ચર્ચો સ્થાપિત થઈ. પરંતુ એના જીવનના અંત સુધી એક વસ્તુ હંમેશા કોમન હતી, અને એ છે, મારા દરેક કાર્યથી હું મારા પરમેશ્વરને માન આપીશ. વાલો, ધીસ ઇઝ નોન એઝ અ યુથ લાઈફ, ક્રિશ્ચિયન લાઈફ. એના આખા જીવનમાં એક પણ સન્ડે, એક પણ મિનિટ એને કોમ્પ્રોમાઇઝ કર્યું નહીં. 1 કલાક જો વહેલા પહોંચે ચર્ચ, તો પણ એમ કહે કે કદાચ મને થોડું લેટ થઈ ગયું, મારે ચર્ચ રેડી કરવાનું છે. અને એ પતે એટલે એના પાસ્ટર સાહેબ પાસેથી બધા ગોસ્પેલ લઈ, ટ્રેક્સ લઈ, અને અલગ અલગ વિસ્તારોમાં જઈને વહેંચણી કરવા જાય. એને જોઈને લોકો દોડતા આવતા, ઓ આ તો એરિક લિડલ છે કરીને. એને કીધું, ના, હું એક સામાન્ય પાપી માણસ છું જે પ્રભુ ઈસુના પ્રેમને પ્રકટ કરવા માટે આવ્યો છું. સીધા નમ્રતા, નમ્ર વ્યક્તિ કેટલો હતો કરીને. એક યુથની અંદર હું ખરેખર તમને કહું છું ને, એક શિષ્ટતા, આજ્ઞા પાલનતા, નમ્રતા, આ 3 વસ્તુ બહુ જરૂરી છે ટુ બીકમ હમ્બલ, નમ્ર. એટલા બધા વચનો છે બાઇબલની અંદર જ્યાં બાઇબલ વારંવાર આપણને શીખવાડે છે કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે,
પણ નમ્ર વ્યક્તિને એ પ્રેમ કરે છે. ઓબાદ્યાના પુસ્તકમાં 4થી કલમમાં, એમાં એક જ અધ્યાય છે, ઓબાદ્યાના પુસ્તકમાં એક જ અધ્યાય છે, એમાં 4થી કલમમાં લખ્યું છે, જો તું તારાઓ પર કે તું હાઈટ પર્વતો પર પણ તારો માળો બાંધશે ને તારા અંદર જો ગર્વ આવ્યું તો હું ત્યાંથી તને નીચે પાડી દઈશ. પ્રભુ ઈસુ પોતે માથી 16માં કહે છે કે જે કોઈ પોતાને ઊંચો કરશે નીચો કરવામાં આવશે, ને જે કોઈ પોતાને નમ્ર બનાવશે એ ઊંચો કરવામાં આવશે. એક ક્રિશ્ચિયન યુથ માટે એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ છે ને તમને હું કશેથી વાંચીને લાવીને તમને કહું છું એવું નથી વાલાઓ. યુથ રિટ્રીટ છે, યુથનું સેશન છે, એટલે મારે તમારી સાથે ખાલી થોડી પ્રેક્ટિકલ બાબતો વાત કરવી હતી જે મારા જીવનમાં મેં ઓબ્ઝર્વ કરી છે. નોટ અ ડિટેલ્ડ બાઇબલ સ્ટડી, જસ્ટ એક પ્રેક્ટિકલ બાબત જેને મને મારા યુથમાં બચાવી રાખ્યો, અને એ છે ચર્ચ ડિસિપ્લિન. મારું તમને એક નાનું ઉદાહરણ આપું તો 19 મે, હું 19 વર્ષનો હતો પોતે એ સમયમાં, મારા સીએ ફાઇનલમાં હતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સીએના ફાઇનલ યરમાં હતો. સેટરડેની એક્ઝામ પતાવી, મંડે મારી લોની એક્ઝામ હતી. આ ઉદાહરણ હું મારા જીવનમાં કોઈ દિવસ નહીં ભૂલીશ. મંડે મારી લોની એક્ઝામ હતી, સી લો એટલે કોર્પોરેટ લોસ, કંપની લો. અઘરું પેપર, બહુ અઘરું પેપર. એટલે મારી ગણતરી પહેલેથી ક્લિયર હતી, સેટરડેની એક્ઝામ પતાવીને આવીશ, ટેક્સની એક્ઝામ હતી સેટરડે, અને સન્ડે હું અંગ્રેજી ભક્તિ સભામાં, સીએનઆઈ ચોક બજાર અંગ્રેજી ભક્તિ સભામાં મારું હું ત્યાં જાઉં છું. એટલે ખાલી તમારા જાન પૂરતું કહું છું કે અમારી અંગ્રેજી ભક્તિ સભા સાંજનો સમય હોય, ઇટ્સ ઇવનિંગ વર્શિપ હોય, ઇવનિંગ ચર્ચ. સવારે ગુજરાતી ભક્તિ સભા, સાંજે અંગ્રેજી ભક્તિ સભા. એટલે મને એવું હતું કે સાંજ સુધી બરાબર સવારે 6 વાગ્યાથી શરૂ કરી, સાંજે 5:45 વાગ્યા સુધી લો લઈને બેસીશ, 12 કલાક. 6 વાગે ચર્ચ જઈશ, ચર્ચ પતાવીને આવ્યા પછી કેસ સ્ટડી આવે અમારા લોમાં, એટલું કેસ સ્ટડી પતાવી દઈશ, સૂઈ જઈશ, બીજા દિવસે એક્ઝામ લખવા જઈશ. વાલો સંજોગ કંઈ એવું થયું, સેટરડે ચર્ચ પતાવીને ઘરે ગયો, બધું પ્લાનિંગ મારું પરફેક્ટ હતું, અને સાંજે અમારા ચર્ચના જે સંચાલક છે એમનો મારી પર ફોન આવ્યો. મેં કીધું હા સાહેબ બોલો. અને આ બાબત જે હું તમને કહું છું એની સાક્ષી મારી પત્ની રેચલ, કેમ કે જેમનો ફોન આવ્યો હતો એના પપ્પાનો જ ફોન આવેલો હતો. એ જ અમારે અંગ્રેજી ભક્તિ સભાનું સંચાલન કરે, લે લીડર છે. એમને ખબર નહીં હતી કે મારી એક્ઝામ ચાલે છે અને મારે લોની એક્ઝામ છે. એમને મને કહ્યું, એન્ડ્રુ આવતીકાલે સાંજે તમારે સંદેશો આપવાનો રહેશે કરીને. આઈ હેડ ઓલ ધ રીઝન્સ ટુ ટેલ નો, કેમ કે હું બહુ ખતરનાક ધર્મ સંકટમાં ફસાયો હતો વાલો. તમને હું કહું છું, એ દિવસ મને યાદ આવે છે હજુ પણ, કે યાર એક લાઈનમાં હું કહી શકતો હતો, અરે મારી લોની એક્ઝામ છે, સીએની એક્ઝામ ચાલી રહી છે. તરત સમજી જતે એ વ્યક્તિ, ઓ સીએની એક્ઝામ ચાલે છે, મને ખબર નહીં હતી, નો પ્રોબ્લેમ, તો પતી જાય એના પછી હું બીજા કોઈને સોંપી દઈશ. પણ એક વસ્તુની મને ખાતરી નાનપણથી હોય, આ તક માણસ દ્વારા ને ઈશ્વર દ્વારા આવે. માણસ એક સ્ત્રોત છે, પ્લાન ઇઝ ફ્રોમ ધ ગોડ. એટલે એટલો ધર્મ સંકટમાં ફસાયો, હા બોલું ના બોલું, કેમ કે પરમેશ્વરના કાર્યને કેવી રીતના હું માણસના કારણથી ના બોલું. આઈ કેનોટ ગો ટુ હેવન એન્ડ ટેલ ગોડ કે હું સીએ છું. નો, અરે શું ફરક પડવાનું, નથિંગ, ઇટ ઇઝ નથિંગ. આઈ એમ ટેલિંગ યુ નથિંગ. ત્યાં જઈને હું આ નહીં કહી શકીશ, આ ગોલ્ડ મેડલ છે ને એ ગોલ્ડ મેડલ છે, કે આ ડિગ્રી છે કે એ ડિગ્રી છે. ત્યાં મારી લાયકાત એક પાપી માણસની છે. સાંજની સભા એટલે આખું સવાર ને બપોર જશે પ્રિપેર કરવા માટે, અને મારી વર્ષોથી આદત 5 મિનિટ બોલવાની તક મળી હોય કે 5 કલાક પ્રિપેરેશન, બહુ ડીપમાં જાઉં હું, કેમ કે એ આપણા પ્રિપેરેશન દ્વારા આપણે પરમેશ્વરને માન આપીએ છીએ કે પ્રભુ તમારું વચન જ્યારે અમે આપીએ છીએ ત્યારે એ સામર્થ અમારી અંદર હોવું જોઈએ, ને એના માટે એ વધસ્તંભના પગ નીચે બેસીને એ પ્રિપેરેશન આપણે કરવું જરૂરી હોય છે. ના પાડવાના 99% રીઝન્સ હતા, પણ કેમ નહીં ખબર મેં હા પાડી. મેં કીધું ઓકે, હું સંદેશો આપીશ. એ સંદેશો આપ્યો, તરત એના પછી હું તરત જ ઘરે ગયો પતાવ્યા પછી. આખા દિવસમાં જેમ તેમ બેલેન્સ કર્યું, થોડું ભણ્યો, વધારે ટાઈમ પણ પ્રિપેરેશન મેં સંદેશામાં આપ્યું. સાંજે પાછો ઘરે ગયો, લેટ નાઇટ સુધી પ્રિપેર કર્યું, નેક્સ્ટ ડે સવારે એક્ઝામ આપી. 8 પેપરમાંથી થોડું ટફેસ્ટ પેપર એ લોનું પેપર માનવામાં આવે. વાલાઓ, કટિંગ ધ સ્ટોરી શોર્ટ, પ્રભુની બહુ મોટી કૃપા, રિઝલ્ટ આવ્યું. સૌથી પહેલાં મારી નજર કંપની લોમાં ગઈ, અને કંપની લોમાં ઓલ ઇન્ડિયા લેવલમાં મારું ગોલ્ડ મેડલ આવ્યું હતું એ સબ્જેક્ટની અંદર. હું રડી પડ્યો એ રિઝલ્ટ જોઈને, કે જે
જે સબ્જેક્ટમાં મેં મારી બુદ્ધિ દોડાવી એમાં માર્ક સારા આવ્યા, જેમાં મેં પરમેશ્વરને માન આપ્યું સારા માર્ક્સ નહીં, ડાયરેક્ટ ગોલ્ડ મેડલ આવે. અને એ વખતનું પેપર સૌથી ટફ પેપર ગણાયું હતું. આખું પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગયું હતું. અને 3 કલાક મારા હાથ રૂકે નહીં, લાઇનસર નોન સ્ટોપ લખ્યા કરું. બહાર આવીને અમારા સુરત સેન્ટરમાં હું એકલો જ એવો હતો કહેવાવાળો કે પેપર મારું કમ્પ્લીટ થયું. 40 પાનાનું ક્વેશ્ચન પેપર હતું અમારું, એ કમ્પ્લીટ થયું હતું. ઇટ વોઝ અ ડિફરન્ટ ફિલિંગ, ઇટ વોઝ અ ડિફરન્ટ એનર્જી. આ હું તમને એટલે તમારી જોડે શેર કરું છું. આ હું જનરલી કોઈ મેસેજની અંદર શેર નહીં કરું, આ મારી સાક્ષીનો એક ભાગ છે. આ તમારી જોડે વાલો એટલે શેર કરું છું કેમ કે આ એ સમયમાં થયું જ્યારે હું એક યુથ હતો. અને ત્યારે મને આ કલમ યાદ આવી કે જ્યારે તું પરમેશ્વરને તારા દરેક કાર્યમાં માન આપશે ત્યારે પરમેશ્વર તને તારા કાર્યમાં માન આપશે. અમારા ચર્ચમાં હું ઘણીવાર જાઉં છું તો ચર્ચની બહાર ઘણા બધા લોકોને મેં જોયા છે. મેં થોડા બેસેલા હોય છે ચર્ચની બહાર, ઝાડની નીચે અમારા ત્યાં એક જગ્યા છે, ત્યાં બેસેલા હોય છે. કોઈ જગ્યા હોતો હું ઘણીવાર ત્યાં ઊભા રહીને એ લોકો જોડે વાત કરું. જો દોસ્ત, આ જગ્યા નથી અને આ ચર્ચ નથી. તું એમ નહીં કહેતો કે હું ચર્ચ ગયો છું કરીને. ધીસ ઇઝ નોટ ધ ચર્ચ, ધીસ ઇઝ નોટ ધ ચર્ચ, ધીસ ઇઝ ધ ચર્ચ. દેટ ઇઝ ટાઈમ પાસ, દેટ ઇઝ ટાઈમ પાસ. તું ત્યાં ઊભો છે ને એ તું પરમેશ્વરના નામને મહિમા પહોંચાડતો નથી, દુઃખ પહોંચાડે છે પરમેશ્વરના હૃદયને. કે તારા અંદરની આત્મિકતા તને દહેલીજ સુધી લઈ આવી પણ શૈતાનનું સામર્થ તને અંદર લાવવા નથી દેતું. That's a battle between you and Satan. હું વાલાઓ બહુ વિનમ્રતાથી તમને કહું છું, મારા જીવનમાં ચર્ચ સર્વિસની અંદર 1 મિનિટ એવું નહીં હશે કે હું ચર્ચની બહાર કશે કોઈ વૃક્ષની નીચે કે કશે ઝાડની નીચે કે બાઇકની ઉપર કે કારની અંદર બેસેલો હોઈશ. પહોંચ્યા સર્વપ્રથમ ચર્ચ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. જુવાનિયા પનાની અંદર એ સૌથી પાવરફુલ સમય છે. આ સમયમાં ઘણા બધા લોકો બેસીને એમ વિચારે છે કાઉન્સેલર પાસે જઈને, કેમ મારા જીવનમાં આ સક્સેસ મને નથી મળતું, કેમ મને એ સક્સેસ નથી મળતું. એનું કારણ એ છે શું આપણે પરમેશ્વરને માન આપીએ છીએ કે નથી માન આપતા. દેટ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. જો આપણે પરમેશ્વરને માન આપીએ તો પરમેશ્વર ડેફિનેટલી આપણને માન આપે છે. જો આપણે આપણા હૃદયની ઉપર, માથાની ઉપર આ ઝાંખરાઓને રાજ કરવા દઈએ તો સાહેબ જીવનની અંદર વૃદ્ધિ ઓબ્વિયસલી નહીં જ આવશે. એટલે આ યુથ રિટ્રીટમાં હું તમને ખાલી 2-3 પ્રેક્ટિકલ બાબતો એ જ કહેવા માટે આવ્યો છું. નંબર 1, શું કરવાનું છે તમારે એ પછીની વાત છે. એ પછી એ તમને ઘણી બધી જગ્યાએ તમને એનો આન્સર મળશે. તમને ખબર પણ છે શું કરવાનું છે. નો, મારી પહેલી બાબત છે આપણે શું કરી રહ્યા છે, શું એ પરમેશ્વરને માન આપે છે કે નથી આપતું. તમારા દરેક નિર્ણયો, દરેક એક્શન, દરેક ડિસિઝનમાં તમે વિચારો આ કાર્ય કરવાથી હું પરમેશ્વરને માન આપું છું કે નથી આપતો. જો જવાબ અંદરથી, પવિત્ર આત્મા આપણા બધાની હૃદયમાં છે, જો અંદરથી જવાબ આવે ના દોસ્ત આ કામ કરવાથી તું પરમેશ્વરને માન નથી આપતો, પરમેશ્વર પણ આપણને માન નહીં આપશે વાલાઓ. ક્લિયર કટ છે. એટલે જો કદાચ તમે, હું ઇન્ડિવિજ્યુઅલી પર્સનલી અહીંયા કોઈને જ નથી ઓળખતો, પણ વાલો એઝ અ ક્રિશ્ચિયન બ્રધર, તમારા એક ખ્રિસ્તી ભાઈ માફક હું તમને કહું છું, જો તમારા જીવનમાં કદાચ આવું બનતું હોય યુથના જીવનમાં, નંબર 1, એન્ડ્રુભાઈ થોડું કન્ફ્યુઝિંગ લાગે છે આગળ હું શું કરું. સેકન્ડ, જોબ નથી કે બિઝનેસ નથી. થર્ડ, કદાચ કોઈ ખોટી આદતો કે ખોટી સંગતો છે. ફોર્થ, ઈચ્છાઓ ઘણી છે પણ સંપૂર્ણ નથી થતું. તો સ્ટોપ, ઇન્ટ્રોસ્પેક્ટ, ચેક આપણા ઉપર કોણ રાજ કરે છે. આ 3માંથી કોઈ વૃક્ષ કે આ વૃક્ષ, કોઈ ઝાંકરો છે આપણી ઉપર. કોઈ હોટલમાં અમે એઝ અ ફેમિલી ખાવા ગયા હતા. બાજુના ટેબલમાં 4 યુવાનો બેસેલા હતા. તમે જાણો છો એ લોકો શું કરી રહ્યા હતા? મને તો બહુ નવાઈ લાગ્યું. મોબાઈલ ફોન ખોલીને એની અંદર કોઈ એક સોશિયલ મીડિયા એપ ખોલીને એકબીજા જોડે એ ડિસ્કસ કરે છે કે કોના કેટલા ફોલોવર છે કરીને. ક્યાં ગઈ દુનિયા છું? કોના કેટલા ફોલોવર છે કરીને લોકો ગણે છે.
આના આટલા મિલિયન ને એના આટલા મિલિયન ને આના આટલા મિલિયન. આટલા નાદાન કે આટલા મૂર્ખા થઈ ગયેલા છે. ખરેખર હું તમને વેરી ફ્રેન્કલી કહું છું લોકો. એટલે ક્યાં એમને અચીવમેન્ટ લાગે છે ને ક્યાં લાગવું જોઈએ. મારું બાઇબલ તો મને કહે છે જીસસ સેડ ફોલો મી નોબડી એલ્સ. આપણે કેટલા લોકોને આજે કદાચ બીજા લોકોને ફોલો કરી રહ્યા છે. એન્ડ વી આર પ્રાઉડ ઇન ડુઈંગ ધેટ. આર વી ફોલિંગ ઇન ટુ ઇટ? એ આપણા માટે બહુ જરૂરી છે કે આપણે એ વસ્તુને સમજીએ. કદાચ આપણા 10 ફ્રેન્ડ્સ આપણને કહે, સુરતમાં આવું ઘણું બધું થાય છે, મિત્રો એમ કહે કે ચલને આપણે આ કરવા જઈએ, એ કરવા જઈએ. કદાચ અનૈતિક કારણો, અનૈતિક બાબતો હોય, પણ ધ મેઇન રીઝન કેમ યુથ બહુ જલ્દી, યુથ છો એટલે હું બહુ તમને ફ્રેન્કલી ઓપન હાર્ટેડલી તમારી જોડે આ ચર્ચા વાત કરી રહ્યો છું. કેમ આ કરી રહ્યા છે? એનું મોસ્ટ ઓફ ધ રીઝન ઇઝ ટુ લુક કુલ, ટુ લુક વોન બી. એટલે ઇન ધ સેન્સ કે બધા સાથે થોડું ગિવ ઇન કરવા માટે અમે આ કરી રહ્યા છે. યસ, સો દેટ વી લુક કુલ, કે અમે અલગ નહીં દેખાય, અમે પણ એ કુલ લાગીએ કરીને. નહીં સાહેબ, એક વાત યાદ રાખજો. બાઇબલ ટીચર્સ અસ બી ઇન ધ વર્લ્ડ બટ નોટ ઓફ ધ વર્લ્ડ. જગતમાં રહો પણ જગતના ન થાઓ. દાનિયેલનું નામ સાંભળ્યું હશે. એ બહુ મોટા પ્રબોધક, મેઘાવી પ્રબોધક બાઇબલના. એના વતનથી યહુદાથી 2500 માઇલ એને દૂર લઈ જવામાં આવ્યા, બાબિલમાં લઈ જવામાં આવ્યા. બાબિલ એટલે પાપની રાજધાની કહેવાય. તમે જે પાપ કલ્પી ન શકો એ પાપ ત્યાં હતું. નેબુકાદનેઝર નામનો રાજા, જે દાનિયેલને એક નાના ઉંમરમાં કિડનેપ કરીને ત્યાં લઈ ગયા, બંદીવાસ બનાવીને દાનિયેલને, અને ત્યાંના કારોબારી કામમાં એને લગાવી દીધા મહેલની અંદર. આ કામ કરો, એ કામ કરો કરીને. થોડા એબ રહિત બહુ સારા લોકોને પસંદ કરીને અહીંથી લઈ ગયા યહુદામાંથી. બહુ કાર્યકુશળ લોકો હતા યહુદાવાળા. એટલે નેબુકાદનેઝર લઈ ગયો. નેબુકાદનેઝર એ સમયનો બહુ મોટો રાજા. એની એક મિદ્યાની પત્ની માટે એને હેંગિંગ ગાર્ડન બનાવ્યું. હેંગિંગ ગાર્ડન વિશ્વના 7 અજુબામાંનું એક. ધ હેંગિંગ ગાર્ડન. એ ગાર્ડન જોઈને આપણને મગજ કામ નહીં કરે કે કેવું ગાર્ડન બનાવ્યું એને. એટલું સુંદર. જગતના 7 અજુબામાંનું એક અજુબો હતો નેબુકાદનેઝરે બનાવેલું. એવું એક બાબિલ. 5મા અધ્યાયની અંદર તમે જ્યારે જોશો ને, દાનિયેલ 5, બેલ્શસાર કરીને રાજા હતો, આનો પૌત્ર નેબુકાદનેઝરનો. એટલા મોટા પાપ કરવા માટે એક બહુ મોટી પાર્ટી એને રાખી. પણ મારું બાઇબલ કહે છે દાનિયેલ ત્યાં નહીં હતો. એ 2500 માઇલ એના ઘરથી દૂર હતો. કદાચ કોઈ ખોટું કરતો તો જોવા વાળું કોઈ નહીં હતું, ફોટો પાડીને મોકલવા વાળો કોઈ નહીં હતો એ સમયમાં. એક યુથ આજે જે બહાર રહી છે ને, એ શું વિચારીને પાપ કરે છે? મને થોડી અહીંયા કોઈ જોવાનું છે, મને થોડી અહીંયા કોઈ ઓળખે છે. સાહેબ, કોના નજરથી બચો છો? આપણે પાછા પહેલા આદમ બની જઈએ છીએ કે હું સંતાઈ જાઉં, જ્યારે પરમેશ્વર આવશે ત્યારે મને થોડી દેખાશે. અરે, યુ કેનોટ હાઇડ એનીથિંગ ફ્રોમ ધી એક્સ-રે આઈઝ ઓફ ગોડ. એટલે સર્વપ્રથમ આ બાબત આપણે યાદ રાખીએ વાલાઓ. દાનિયેલનું ઉદાહરણ લઈએ તો એ પાપી નગરમાં રહેવા છતાં પાપમાં પડ્યો નહીં. 4 અલગ અલગ રાજા માટે પ્રધાનમંત્રી બન્યો. બોલો, બેલ્શસાર મર્યો, એના પછી દરિયાવેશ રાજા બન્યો. બંને અલગ અલગ સમુદાય, બંને અલગ અલગ સામ્રાજ્ય. એક મેડો પર્શિયન એટલે ઈરાનનો રાજા, અને એક બાબિલોનનો રાજા. તમે વિચારો, એક રાજાના પ્રધાનમંત્રીને બીજો રાજા પાછો પ્રધાનમંત્રી બનાવે નહીં. એ દાનિયેલ વોઝ એન એક્સેપ્શન. એ બંને અલગ અલગ સમુદાય, બંને અલગ અલગ સામ્રાજ્યના રાજા માટે પ્રાઇમ મિનિસ્ટર હતો. કેમ? કેમ કે એ પાપી નગરમાં રહ્યો પણ પાપમાં ભાગ એને લીધો નહીં. હી ફાઉન્ડ ફેવર. દાનિયેલ 6 અધ્યાય 22મી કલમ, જ્યારે દરિયાવેશ રાજા પોકારે છે સવારે ઉઠીને સિંહના બિલની અંદર, દાનિયેલ શું તું સુરક્ષિત છે? 6 અધ્યાયના 22મી કલમ એની અંદર વચનમાં દાનિયેલ કહે છે, હા રાજા, કેમ કે હું તમારા અને ઈશ્વરની આંખોમાં નિર્દોષ માલુમ પડ્યો છું. મારી બાઇબલમાં તમે જોશો ને, એ નિર્દોષ, ઇનોસન્ટ વર્ડને મેં સર્કલ કરી રાખ્યું છે કે જ્યારે પ્રભુ મને ત્રાજવામાં તોલશે, હું કમતી માલુમ પડીશ મારા જુવાનિયાપણામાં, કે પછી હું નિર્દોષ માલુમ પડીશ? ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એટલે પહેલી બાબત કે લોકોના નજરમાં કુલ થવા માટે, કે જગતના નજરમાં કુલ બનવા માટેનું એક લાઈફ આપણું યુથનું લાઈફ નથી, માય ડિયર બ્રધર્સ. ફર્સ્ટ થિંગ.
બી ઇન ધ વર્લ્ડ બટ નોટ ઓફ ધ વર્લ્ડ. જગતમાં રહીએ પણ જગતની બાબતોને આપણો રાજા નહીં બનાવીએ, કેમ કે એ ઝાંખરા છે. મારા સોશિયલ મીડિયામાં આટલો ફેમસ છું કે વોટેવર છે, એ ઝાંખરું છે. મારા બેંક બેલેન્સમાં આટલો પૈસો છે, ઝાંખરું છે. તરત જ ઓળખી લેવાનું તમારે આજ પછી, આ તો ઝાંખરા છે, ઝાંખરાને રાજા બનાવું છું. મારી આટલી લાગવગ છે, મને કોઈ પોલીસ પકડે એટલે આને ફોન કરું એટલે મને છોડાવે, ઝાંખરો છે. ઇમિડિયેટલી અન્ડરસ્ટેન્ડ આપણે કઈ બાબત પર ગર્વિષ્ઠ થઈએ છીએ. જો જગતના બાબતો પર ગર્વિષ્ઠ થઈ રહ્યા છે ને, મારી આ ઓળખાણ છે, એ ઓળખાણ છે, મારા આ કોન્ટેક્ટમાં આ એમએલએ છે કે આ એમપી છે, ઝાંખરા છે બધા. એવરીથિંગ ઇઝ થોર્ન્સ, એવરીથિંગ ઇઝ થોર્ન્સ. બીજી બાબત આપણે એ શીખીએ યુસુફ પાસે, જુવાનિયાપણામાં જો તમે તમારું જીવન પ્રભુને આપશો ને, સંઘર્ષ હશે, તકલીફ હશે, પણ એના પછી પ્રભુ એક બહુ ઊંચા સ્થાન પર લઈ જશે, બહુ ઊંચા સ્થાન પર લઈ જશે. 3 વ્યક્તિ પાસેથી આપણે શું શીખીએ છીએ કે ઝાંખરું શું છે ને ખરેખર શું છે, બસ આ જ બાબત તમારી જોડે ડિસ્કસ કરવા માટે હું આવ્યો છું. દાનિયેલ પાસેથી આપણે જોયું કે જગતમાં રહો પણ જગતના થઈ ના જાઓ. દેટ ઇઝ વોટ દાનિયેલ ટીચર્સ ઓલ ધ યુથ. હું ખાલી એ જે લખ્યું છે તમારા સુધી લઈ આવવા માટે આજે આવ્યો છું. 3 બાબત આજે આપણે શીખીને જઈએ આ દ્રષ્ટાંત દ્વારા. દાનિયેલ આપણને કહે છે જગતમાં રે દોસ્ત, પણ જગતનો થઈ નહીં જતો. હું પણ મારા જુવાનિયાપણમાં એક ડગલે ને પગલે પાપની અંદર રહ્યો છું, પણ એક પણ પાપ મારી અંદર આવ્યું નથી. આઈ વોઝ ધેટ રાઇચિયસ. એમને એમ પરમેશ્વર કોઈના માટે સિંહનું મોઢું બંધ નહીં કરે વાલાઓ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. એમને એમ સિંહનું મોઢું બંધ નહીં કરે, ભૂખા સિંહોનું મોઢું એમને એમ બંધ નહીં કરે. આખા બાબિલના અધિકારીઓને જ્યારે મારવામાં આવે ત્યારે એક માણસને એમને એમ છોડે નહીં. એ લોકોને ખબર છે આને હાથ નહીં લગાવી શકે, બીકોઝ હી વોઝ ધેટ રાઇચિયસ મેન. યુસુફ એ પણ કિડનેપ થઈને કાં લઈ જવામાં આવ્યો? મિસર, એક આ બાજુ એક આ બાજુ. બાબિલ ટુવર્ડ્સ ધ ઈસ્ટ, મિસર ટુવર્ડ્સ ધ વેસ્ટ, બંને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા. એના જીવનની અંદરનું પેશન્સ હંમેશા યાદ રાખજો. ફ્રોમ ધ પિટ ટુ ધ પ્રિઝન, ફ્રોમ ધ પ્રિઝન ટુ ધ પેલેસ, ધ 3 P's જોસફના જીવનની અંદર. જેલની અંદર રહ્યો, જે કામ એને ખોટું ન કર્યું એના માટે, પણ ન્યાયપણાવાળું જીવન, પેશન્સ વાળું જીવન, ધીરજ વાળું જીવન, આ યુસુફ શીખવાડે છે. છેલ્લું ત્રીજો એક પાત્ર આપણને આજે શું શીખવાડે છે, કયું આપણા માથેમાં ઝાંખરું છે ને કયું નથી. નેહેમિયા નું નામ સાંભળ્યું છે? નેહેમિયા એક બહુ સુંદર માણસ, ફર્સ્ટ ક્લાસ. દાનિયેલ અને નેહેમિયામાં ફરક શું? બંનેનું આમ ઊંધું છે. દાનિયેલ જન્મ્યો યહૂદામાં અને લઈ જવામાં આવ્યો બાબિલમાં. પેલાનું ઉલટું, એ ત્યાંથી અહીંયા આવ્યો, એટલે બંદીવાસમાં એ જ સમયમાં ત્યાં હતો. નેહેમિયાનું પુસ્તક કોઈ વાંચશો, એના પહેલા જ અધ્યાયમાં નેહેમિયાના વિશે શું લખવામાં આવ્યું છે ખબર? એના જુવાનિયાપણામાં, યુદ્ધ સમયમાં નેહેમિયા કોણ હતો? નેહેમિયા, આના પરથી આપણે શું શીખીએ છીએ હું તમને થોડી વારમાં કહીશ. નેહેમિયા, ગુજરાતી બાઇબલમાં લખ્યું છે એ પાત્રવાહક હતો, પાત્રવાહક. હિન્દી બાઇબલમાં લખ્યું છે નેહેમિયા એક પિયાઉ થા, પિયાઉ. ઇંગ્લિશ બાઇબલમાં લખ્યું છે નેહેમિયા વોઝ અ કપ બેરર. કપ બેરર, પાત્રવાહક, પિયાઉ. એનું મતલબ શું તમે જાણો? નેહેમિયાનું શું કામ? નેહેમિયાનું કામ રાજાના મહલમાં ઊભો રહી, ખાલી રાજાને જોયા કરવાનું. રાજાને જ્યારે પણ દ્રાક્ષરસ કંઈ પણ પીવાનું મન થાય ને, તરસ લાગે ને, તો પાત્રવાહકને જોઈ, પાત્રવાહક જઈને રસ રેડીને રાજા પાસે લઈ આવે. પાત્રવાહક, એ વ્યક્તિ પાત્રવાહક છે, મહેલની અંદર કેવી રીતના ખબર પડે? અહીંયા ખભા પર એક ટુવાલ નાખેલું હોય, એનાથી ખબર પડે પાત્રવાહક છે. અને જ્યાર સુધી રાજા પીવે નહીં ત્યાર સુધી બાજુમાં ઊભા રહેવાનું. રાજા પી લે એટલે કપ લેવાનું, કપડું લઈને કપ સાફ કરવાનું, પાછું જઈને મૂકી રહેવાનું, અને પાછું આવીને ઊભા રહી જવાનું એના જગ્યા પર, અને રાજાને જોયા જ કરે. એની નજર હટવી જ નહીં જોઈએ. રાજાને તરસ લાગીને પાત્રવાહકને જોઈને પાત્રવાહક બીજે કશે જુએ છે, ગયો ઓન ધ સ્પોટ ગયો. રાજાને તો ક્યારે પણ તરસ લાગે એટલે ઊભો જોયા જ કરે. અને રાજા જે મેને જો એટલે સમજી જશે મને તરસ લાગી છે. અને શેની તરસ છે એ પણ એને સમજવું પડે, તો એ સારો પાત્રવાહક કહેવાય. પીવાની 25 વસ્તુ હશે ત્યાં,
એ પણ સમજવું પડે કે આને ક્યારે શું મન થશે પીવાનું. એટલે એના મૂડ પરથી જોઈને એને ખબર પડી જાય, એને જઈને પછી લઈને આવે અને એને પીવા માટે આપે. તમે વિચારો, હું એમ વિચારું, તમે વિચારો, ત્યાં ઊભો ઊભો નેહેમિયાના મગજમાં 25 વખત એક સવાલ આવ્યું હશે, એ મેં કર ક્યાં રહું મેરે લાઈફ મેં, આ હું શું કરી રહ્યો છું, આ કઈ જીવન છે, આ ત્રિકોણ જીવન છે, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, આ જઈને કપમાંથી જ્યુસ રેડીને લાવો ને આ માણસને આપો, એના પાસેથી કપ લઈને આવો, પાછું જઈને ધોઈને મૂકીને આવો ને પાછો આવીને અહીંયા ઊભો. કોઈ એને પૂછે કે ભાઈ તું શું નોકરી કરે છે, તો બોલવામાં બીવે, બસ ખાલી ઊભો ઊભો રાજાને જોયા કરું, એને જ્યારે પીવાનું મન થાય ત્યારે રેડીને આપો. આવું જીવન. પણ આના પરથી યુથ, હું તમને ત્રીજો ને છેલ્લો સંદેશો આપવા માંગીશ, એન્ડ ધેટ ઇઝ, પ્રભુ બધાના જીવનમાં એક ચોક્કસ યોજના ધરાવે છે. ગોડ હેઝ અ પરફેક્ટ પ્લાન ફોર એવરીવન. આ તમે ભૂલી નહીં જતા. દાનિયેલ શીખવાડે છે જગતમાં રહો પણ જગતના થઈ નહીં જાઓ. યુસુફ શીખવાડે છે ધીરજ રાખો, પ્રભુ તમને બહુ ઊંચે લઈ જશે. નેહેમિયા શીખવાડે છે પરમેશ્વર તમારા જીવનમાં યોજના ધરાવે છે. એમને એમ ઊભો હતો. એ પરમેશ્વરને કેટલી વાર એને સવાલ પૂછ્યો હશે, આ કાં ઊભો છું, એ ક્યાં કર રહા હું, મેં શું કરું છું. પરમેશ્વર એને કહ્યું હશે, થોબ તારા દ્વારા યરુશલેમનું આખું તૂટી ગયેલી દિવાલ હું પાછી બાંધીશ 52 દિવસની અંદર અંદર. યુ વિલ ડુ ઇટ. તારા દ્વારા. કોઈએ કલ્પના નહીં કરી જોઈ હોય કે યરુશલેમનું દિવાલ જે નેબુકાદનેઝરે બાળી નાખ્યું હતું, એ 52 દિવસમાં પાછું ઊભું થશે અને એ નેહેમિયા ઊભો કરશે કરીને. અને એ નેહેમિયા સરસીસ રાજા પાસેથી પત્ર લઈને ગયો અને એ પાછો એના વતન ગયો અને આખી દિવાલ એને ઊભી કરી. જે સ્ટ્રેટેજી બનાવીને એને દિવાલ ઊભી કરવામાં, કદાચ તમે વાંચશો તો ખબર પડશે. રાતના પહોરામાં થોડા લોકો આમ ઊભા રહીને થોડા લોકો આમ ઊભા રહી. જે આમ ઊભા છે દિવાલ બાંધે છે, આમ ઊભા છે પહેરો આપે, અને શિફ્ટ પતે એટલે આમવાળા આમ ફરી જાય, આમવાળા આમ ફરી જાય. હું ઘણી વાર છે ને લીડરશિપ સેશનમાં ઘણી બધી વાર હું બહુ બધા જગ્યા પર મેં લીડરશિપ વિશે, લીડરશિપ મારું વન ઓફ ધ કી ટોપિક્સ છે સેશનમાં. લીડરશિપ પર હું ઘણી બધી જગ્યા પર બોલવા જાઉં છું. મારું એટલે આ કોન્ફરન્સ એંગલમાં લીડરશિપ એક મારું મેઇન ટોપિક છે જેના પર હું લેક્ચર ડિલિવર કરું. અને સેક્યુલર વર્લ્ડમાં મારું મેઇન ટોપિક ફાઇનાન્સ હોય છે. અને આમાં લીડરશિપની ઉપર હું ઘણા બધા કોન્ફરન્સીસ, હમણાં જે અમેરિકા જાઉં છું એ પણ એક લીડરશિપ કોન્ફરન્સ જ છે. તો ત્યાં મેં કીધું હતું, એક જગ્યા પર એક સેન્ટેન્સ મેં યુઝ કર્યું, નેહેમિયાના જેમ લીડરશિપ ક્વોલિટી કદાચ આજે આપણને IIM-માંથી તમે ભણો તો પણ નહીં મળશે. કદાચ મેનેજમેન્ટની ટોપ કોલેજમાંથી ભણો તો પણ તમને એ લીડરશિપ ક્વોલિટી નહીં આવશે જે બાઇબલના પુસ્તકો આપણને શીખવાડશે. ફ્રેન્ડ્સ, ગોડ હેઝ અ પ્લાન. બી હમ્બલ, નમ્ર રહો. બી રેગ્યુલર, નિયમિત રહો. બી ફેithful, ન્યાયી રહો. ગોડ હેઝ અ પ્લાન. તમને એવું લાગશે જીવનમાં શું ચાલી રહ્યું છે, ડોન્ટ વરી. કશેથી વાંચીને આવીને તમને નથી બોલતો, જીવનના ઉદાહરણમાંથી બોલું છું. તમને જ્યારે મેં ફર્સ્ટ આજનો સવારના સંદેશામાં મેં તમને કીધું દુબઈની જોબ, પ્રભુની વાણી સાંભળીને જે મેં રિજેક્ટ કરી, ત્યારે આ સવાલ મારા મનમાં હતો, એન્ડ્રુ શું કરી રહ્યો છે. દર 1-2 વર્ષ પછી મને સવાલ મનમાં આવે, એ એક્સેપ્ટ કર્યું હોત તો ક્યાં હોત, અને અહીંયા હું શું કરી રહ્યો છું. અહીંયા ટ્રસ્ટ એન્ડ ઓબે, ટ્રસ્ટ એન્ડ ઓબે, પ્રે એન્ડ સ્ટે, પ્રે એન્ડ સ્ટે. આ હંમેશા યાદ રાખવાનું, પ્રે એન્ડ સ્ટે, ટ્રસ્ટ એન્ડ ઓબે. ગોડ હેઝ અ પ્લાન. અને એ પ્લાન હું જે પ્લાન કરું છું એના કરતાં સારું હશે. તો માય ડિયર યંગ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, મારા ડિયર જુવાન ભાઈઓ અને બહેનો, જો કદાચ તમારા મનની અંદર આજે એક ટેન્શન, વ્યાકુલતા, ક્વેશ્ચન માર્ક છે કે હું શું કરી રહ્યો છું, શું કરી રહી છું, ગોડ હેઝ અ પ્લાન. બસ એક જ વસ્તુ, યુ ડોન્ટ લીવ યોર ગાર્ડ. ગોડ હેઝ અ પ્લાન. બોક્સર્સ ખબર, એ લોકોને આ કોચિંગ આપવામાં આવે કે ઓપોર્ચ્યુનિટી મળશે, યુ ડોન્ટ લીવ યોર ગાર્ડ. તારું ગાર્ડ તું છોડ નહીં. તારું બખ્તર નીચે નહીં કરી દે તો નાસીપાસ થઈને. ગોડ હેઝ અ પ્લાન. સમય આયેગા when God will elevate. એન્ડ્રુ ભાઈ, કબ સમય આયેગા મને નહીં ખબર. ઇંગ્લિશમાં એક બહુ સુંદર ગીત છે, in his time he makes all things beautiful in his time. Lord, please show me every day in his time, in your time. મારા સમયમાં નહીં પ્રભુ, તમારા સમયમાં, તમારા સમયમાં. બાઇબલમાં કોઈ 80 વર્ષે પણ રાજા બન્યો છે, 8 વર્ષે પણ રાજા બન્યો છે. પ્રભુના સમયમાં, in his time.
દાનિયેલ શીખવાડે છે જગતમાં રહો પણ જગતના થઈ નહીં જતા. યુસુફ શીખવાડે છે ધીરજ રાખો, પ્રભુ તમને બહુ ઊંચા સ્થાન પર લઈ જશે. નેહેમિયા શીખવાડે છે આપણને આજે પ્રભુ પાસે એક ચોક્કસ યોજના છે તમારા જીવનમાં જે તમને નહીં ખબર હશે. નેહેમિયાને ખબર હતું. નૂને જ્યારે વાહન બાંધવાનું કીધું પરમેશ્વરે, નૂ પાસે પ્લાન હતો કે નહીં હતું? નહીં હતું. પ્રભુ પાસે પ્લાન હતું. યસ. હજારો લોકો આવીને નૂને કહ્યું હશે, નૂ શું કરે છે? કોરી ભૂમિ પર કોણ વાહન બનાવે? દૂર દૂર તક કશે પાણી નથી, દૂર દૂર સુધી કશે વરસાદ નથી. મૂર્ખો છે, કોરી ભૂમિ પર વાહન બનાવે છે. દૂર દૂરથી લોકો એની મસ્કરી કરવા માટે આવતા. ચાલ પેલા નૂને જોઈને આવીએ. ગાંડો થઈ ગયેલો છે. નૂ ડીડ નોટ હેવ અ પ્લાન. ગોડ હેડ અ પ્લાન. ગોડ હેડ અ પ્લાન. એક નાની છોકરી એક મહેલની સામે નીચે રમી રહી હતી. એ મહેલને જોઈ જોઈને વિચારે કેટલું સુંદર મહેલ છે, હું અડવાથી પણ બી છું, હું કદાચ અંદર જઈ શકીશ. જરાક બારી ખુલે અંદર મહેલની અંદર જુએ, જરાક દરવાજો ખુલે અંદર દરવાજાની અંદર જુએ. કેટલું સુંદર મહેલ, કેટલું સુંદર મહેલ. પરમેશ્વરે કીધું, એસ્તર રાહ જો, આ મહેલની તને રાણી બનાવવાનો છું. આ જ મહેલમાં તું રાજ કરશે અને તારા દ્વારા ઘણા બધા યહૂદીઓ બચશે એક દિવસ. ગોડ હેડ અ પ્લાન. શદ્રાક, મેશાક, અબેદનાગો જ્યારે અગ્નિની ભઠ્ઠીની અંદર ગયા, એ લોકો પાસે પ્લાન નહીં હતું. ગોડ હેડ અ પ્લાન. ઘણીવાર પરમેશ્વર આપણને એક એક્સ્ટ્રીમ સુધી લઈ જાય છે એ બતાવવા માટે કે જ્યાં તારું પ્લાનિંગ એન્ડ થાય છે ત્યાં મારું પ્લાનિંગ શરૂ થાય છે. 6 લાખ માણસોને લઈને મૂસા લાલ સમુદ્ર પર જઈને ઊભો રહ્યો. એની પાસે પ્લાન નહીં હતું. લોકો એને પૂછ્યું હશે, ભાઈ હવે કોઈ ક્રૂઝ આવે છે, શિપ આવે છે? ના, કંઈ નથી. પાછળ ફારૂનની સેના, આગળ લાલ સમુદ્ર. શું કરવાના? પ્લાન છે તારી પાસે, મારી પાસે પ્લાન નથી. ગોડ હેઝ અ પ્લાન. એટલે યુથ હું તમને આ સિમ્પલ વસ્તુ તમને કહેવા માંગુ છું. મારા જીવનની અંદર આ 3 બાબત હું આ 3 લોકો પાસે મારા યુથના સમયમાં હું શીખ્યો, એ તમને કહેવા માંગુ છું. બટ આજનો સંદેશો મેં આ દ્રષ્ટાંત દ્વારા શરૂ કેમ કર્યો યુથ સેશનમાં કે એ જે ટેસ્ટિંગ પીરિયડ છે ને તમારો, એ પીરિયડમાં કોઈ ઝાંખરાને તમારો રાજા નહીં બનાવી દેતા તમે, તો પછી ગયું. ધેટ્સ માય થિંગ, હાઉ આઈ એમ ગોઈંગ ટુ કનેક્ટ. યુ અન્ડરસ્ટેન્ડ? એક ટેસ્ટિંગ પીરિયડ આવે દરેક યુથના જીવનમાં, આવવું જોઈએ, જરૂરી છે. પણ એ સમયમાં આપણે કોઈ ઝાંખરાને રાજા બનાવી દઈશું ને આપણો, તો પછી જૈતુન વૃક્ષની પુષ્ટતા જે આપણી અંદર પ્રભુએ પવિત્ર આત્મા આપી છે, અંજીરીની મીઠાશ જે પ્રભુએ આપણને ફળ આપ્યું છે, અને દ્રાક્ષાવેલનું ન્યાયપણું જે એમના રક્ત દ્વારા આપ્યું છે, આ બધા જ સારા ગુણો વેસ્ટ થઈ જશે જો આ સારા ગુણોની ઉપર એક ઝાંકરું રાજ કરશે ત્યારે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ. થોડું હેવી લાગ્યું ટોપિક, સમજાયું ને બધાને? બહુ સરસ સાંભળ્યું તમે બધા. એટલે એ જ મેં મારા લાઈફમાંથી શીખ્યો છું કે બાઇબલ આ બધી વસ્તુ આપણને શીખવાડે છે, પણ એનામાં પેશન્સની જરૂર છે એક યુથની અંદર જે આજે બહુ ઓછી છે. એ સમયમાં બસ આપણે કંઈ ખોટું કરી બેસીશું ને, આવતા આશીર્વાદોને, આવતી તકો, આવતી ઓપોર્ચ્યુનિટી આપણા જીવનની અંદર એ બંધ થઈ જશે વાલાઓ, એ બંધ થઈ જશે. એટલે જસ્ટ એઝ અ કો બ્રધર તમને યુથ રિટ્રીટમાં જે મારા યુથપણાની અંદર જે મેં બાબતોની કાળજી રાખી અને પ્રભુએ એમની કૃપા પૂરી પાડી છે, ચોક્કસ સમયની અંદર જે કંઈ પણ મારા મનની ઈચ્છાઓ હતી કે જે એવી બાબતો હતી જે મેં પ્રાર્થના કરી કે પ્રભુ મને જીવનમાં તમારા સમયમાં આ વસ્તુ સંપૂર્ણ કરી આપશો, એ સંપૂર્ણ થઈ છે. તો એ પ્રેક્ટિકલ બાબતોમાંથી આ 2-3 વસ્તુ તમારી સાથે ખાલી શેર કરીશ. ચર્ચના કાર્ય એને તમે બહુ ઇમ્પોર્ટન્સ હૃદયથી આપીને એની અંદર તમે ઇન્વોલ્વ થાઓ. હું નહીં સમજાવી શકીશ તમને વાલાઓ. એના પછી જુઓ તમારી આત્મિક જીવનમાં
અને બહારના સેક્યુલર લાઈફની અંદર કેટલો મોટો ડિફરન્સ આવે છે. મારા કોલેજ સમયની અંદર પણ હજુ પણ યાદ છે, ઘણા બધા લોકો એમ કહેતા હતા કે અચ્છા ये काम ये एंड्रू नहीं करेगा क्योंकि वो क्रिश्चियन है, वो एक विश्वासी है. એ સાક્ષી કેમ આપણી અંદર ડેવલપ થાય એનું એક બહુ મોટું રહસ્ય ઇઝ ગિવિંગ ઇમ્પોર્ટન્સ ટુ ધ ચર્ચ. માર્ક ત્રિબોનનું નામ સાંભળ્યું છે? બહુ સરસ સિંગર છે, બહુ સરસ સિંગર. તું અવર્ણિત હૈ, તું સુંદર હૈ, મેરા પહેલા પહેલા, એ બધા જે ગીત એને ગાયા, બહુ સારા સારા ગીતો ગાયા. એ મારો બહુ ખાસ મિત્ર માર્ક. એ અને અમે એકવાર સાથે બેસેલા હતા. ગિટાર પણ બહુ સારું વગાડે, કીબોર્ડ પણ બહુ સારું વગાડે, ગાય પણ સારું. હું ગાઈશ તો તમે બધા ભાગી જશો અહીંથી. મારી પાસે ગાવાનું 1% પણ તાલંત નથી. એટલે હું ગાઈશ એટલે તમે લોકો એન્ડ્રુભાઈ તમે બોલો, ગાઓ નહીં તમે, એવું લાગશે. વેરી ફ્રેન્કલી એમ. માર્ક એકવાર એક જગ્યા પર થોડા ક્વાયરના લોકો સાથે વાત કરતો હતો, ત્યારે મેં સાંભળ્યું એને. ત્યારે એને કીધું, હાથમાં ગિટાર હોય ચર્ચ માટે કે હાથમાં ઝાડુ હોય ચર્ચ માટે, બોથ આર સેમ. મેં એને જોયા, મેં કીધું વાહ માર્ક, યુ આર ધેર નો રેચલ વેન હી ટોલ્ડ ધીસ? યસ, રેચલ પણ હતી ને, આપણે સાથે જ બેસેલા હતા. ત્યારે માર્કે આ વસ્તુ કીધી હતી કે ચર્ચના કાર્ય માટે તમારા હાથમાં ગિટાર હોય કે ચર્ચના કાર્યમાં તમારા હાથમાં ઝાડુ હોય, બંને પ્રભુની દ્રષ્ટિએ સેમ છે. એવું નથી કે તમે ચર્ચ માટે ગિટાર વગાડો છો એટલે ઓ કોલર ઊંચું થઈ ગયું, હું બહુ હાઈ લેવલ. નો, પ્રભુની સેવામાં બધું જ કામ નમ્ર છે. થોડી વાર પહેલાં એક સેશન પતાવ્યા પછી કે ચર્ચ પતાવ્યા પછી હું અહીંયા થોડી વાર ઊભો હતો પાછળ. એક દ્રશ્ય મેં જોયું ચર્ચમાં અહીંયા પાછળ. બહુ મને ફ્રેન્કલી જે સારું છે તે સારું છે, હું તમને ચોક્કસ કહીશ. એક વસ્તુ મને બહુ ગમી. હું બધા યુથને નથી ઓળખતો, કદાચ સાહેબ આગળ જ જતા હતા, હું સાહેબની પાછળ પાછળ જ આવતો હતો. હજુ તો એક સેશનનું બ્રેક પડ્યું ને સિસ્ટમેટિકલી બધું પેલું ખાવાનું આયોજન આખું એ લોકો કર્યું હતું, બરાબર ને સાહેબ? યુથે જ મોસ્ટલી આગેવાની લીધી હતી. સિસ્ટમેટિકલી બધું અરેન્જ કરવાનું, કેવી રીતના ક્યાંથી શું લેવાનું છે, કેવી રીતના આખું પેલું એક સિસ્ટમ બનાવવાનું, આખું ડિટેલમાં હું નહીં ઊભો રહી શક્યો, અંદર ગયો. પણ એ જોઈને પણ થોડું જોઈને મને આઈડિયા આવી ગયું, કોઓર્ડિનેશન સરસ છે, ઇગ્નિશનની જરૂર છે. હું તમને 2-3 ખાલી સલાહ આપીશ. આજનું રિટ્રીટ પતે ને 1-2 અઠવાડિયાની અંદર અંદર યુથનું ટીમ, તમારું યુથ બહુ મજબૂત છે, લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી. હું તમને વેરી ફ્રેન્કલી કહું છું, પ્રભુ મંદિરની અંદર પુલપિટ પર માઇક હાથમાં પકડીને હું તમને કહું છું, હું જ્યારે કોઈ પણ યુથ રિટ્રીટમાં જ્યારે સંદેશો આપતો હું ને, પ્રભુની કૃપાથી એ યુથનું પાવર કેટલું છે આઈડિયા આવી જ જાય. તમારા યુથ, તમારા ચર્ચનું યુથ, લેટ મી ટેલ યુ બાય ધ ગ્રેસ ઓફ ગોડ, બહુ સરસ છે. ઇટ્સ વેરી ગુડ. પણ એને થોડું મોલ્ડ કરવાની જરૂર છે ઇન ધ રાઇટ વે. યોર યુથ કેન ડુ વન્ડર્સ. બહુ સરસ કામ કરી શકો છો તમે પરમેશ્વરના કાર્ય માટે. થઈ જાઓ તૈયાર. ટેક ધ લીડ. નોબડી વિલ ગીવ યુ ધ લીડ. ટેક ધ લીડ. પ્લાન આઉટ કરો શું કરી શકાય. તમારી પાસે બહુ સરસ આગેવાનોની ટીમ છે, બહુ જ કોઓપરેટિવ પાસ્ટર સાહેબ છે. એ કેટલા ચર્ચના કામ માટે આતુર છે, તત્પર છે, કોઓપરેટિવ છે, રેડી છે, હું જાણું છું. તમારી પાસે રિસોર્સિસ બહુ સારા છે, પુષ્કળ ફસલ છે. મજૂર ઓછા છે. તૈયાર છો મજૂર બનવા? હું બનવા તૈયાર છું મજૂર. કોણ મારી સાથે મજૂર બનવા તૈયાર છો? એટલે પાવડો નહીં લાવવાનું, એ તો એક ટીમે તો અહીંયા અમને લઈને પણ આવ્યા પેલું કાપવાનું તો. ડિયર ભરૂચ મંડળી, યુ હેવ અ વેરી ગુડ યુથ. તમારી પાસે યુથ બહુ સરસ છે. તક ગુમાવશો નહીં. પ્રભુ તાલંત આપે છે, ઉપયોગ આપણે કરવાનું છે. જજમેન્ટ દિવસે પ્રભુ એ સવાલ પૂછે ને, કેમ આટલું બધું તાલંત આપ્યું, ઉપયોગ કેમ નહીં કર્યું? ત્યારે જવાબ નહીં આપે એવું નહીં થઈ જવું જોઈએ. બસ થોડું કોઓર્ડિનેશન કરો, થોડી લીડરશિપ લઈ આવો, થોડું સાથે એક પ્રોજેક્ટ, એક પ્લાન કઈ હાથમાં લો. મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કન્ફ્યુઝન્સ, બોલાચાલી થશે, પણ પોઝિટિવલી ઇટ શુડ બી ઇન ધ બેનિફિટ ઓફ ધ ચર્ચ. ચર્ચના બેનિફિટ માટે હોવું જોઈએ. એવા 1-2 કાર્ય કરો, નિયમિત મળવાની કોશિશ કરો. હું તમને કહું છું, એના દ્વારા તમારા જીવનમાં એટલા બધા મોટા કાર્યો થશે. એનો ઉદાહરણ તમારો ભાઈ અહીંયા ઊભો છે. યોર બ્રધર ઇઝ સ્ટેન્ડિંગ હિયર. બી એક્ટિવ, ટેક ધ લીડરશિપ. વિચારો કે ચલો એઝ અ યુથ અમે બીજું શું કરી શકીએ કરીને. બી રેગ્યુલર. તમારા જીવનમાં ફર્સ્ટ પ્રાયોરિટી ચર્ચને આપો. હું તમને કહું છું, એના પછી જુઓ કેવું ચેન્જીસ. ડેફિનેટલી ઇટ વિલ કમ.
બસ છેલ્લે એટલું ધ્યાન રાખજો, જગતની કોઈ વસ્તુને ઝાંકરું બનાવી નહીં દેતા. સ્ટાર્ટ આપણે ત્યાંથી જ કર્યું, એન્ડ પણ આપણે ત્યાં જ કરીશું. આનથી જ ખાલી સાવધાન રહેજો, આનથી સાવધાન રહેજો. આને રાજા બનાવવાનું છે આપણે. આને રાજા બનાવશો ને આ બધું જ બગડી જશે. સાચી વાત છે. હવે ટૂંકી પ્રાર્થના કરીએ આપણે. વાલા ઈશ્વર પિતા, સુંદર સમય માટે ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આ યુથનું જે સેશન તમે થોડી વાર અમને રાખવા માટે સમય પૂરો પાડ્યો એના માટે તમારો આભાર માનીએ છીએ. જે બે બાબત અમે આજે શીખી શક્યા એના માટે તમારો આભાર માનીએ છીએ. એક, વૃક્ષોના દ્રષ્ટાંતમાંથી તમે અમને શીખવાડ્યું કે અમે કોને રાજા બનાવીએ ને કોને રાજા નહીં બનાવીએ, અને જેને ન બનાવવું હોય એને જો રાજા બનાવી દઈએ તો અમારા જીવનની પવિત્રતા, પુષ્ટતા, ફલદાયિતા, ન્યાયપણું એ બધું નકામું થઈ જશે જો અમારી ઉપર કોઈ ઝાંકરો રાજ કરતો હોય તો. જો આ સમય અમારી ઉપર કોઈ ઝાંકરો રાજ કરે છે પ્રભુ, એને અમે કાઢીને ફેંકી દઈએ. જ્યારે અમારા માટે તારણનું મુગુટ અવેલેબલ છે તો પછી અમે ઝાંકરાને કેમ અમારો રાજા બનાવીએ. દાનિયેલ પાસેથી અમે શીખ્યું કે જગતમાં રહો પણ જગતના થઈ ના જાઓ. યુસુફ પાસેથી અમે શીખ્યું કે ધીરજ રાખો, પ્રભુ તમને ઊંચા સ્થાન પર લઈ જશે. નેહેમિયા પાસેથી અમે શીખી શક્યા કે ઈશ્વર એક ચોક્કસ યોજના તમારા જીવનમાં ધરાવે છે, પણ એ ત્રણેય બાબત માટે અમારે રાહ જોવી પડશે. અને રાહ જોવાના સમયમાં કોઈ ઝાંખરાને અમારો રાજા નહીં બનાવવો જોઈએ. આ દ્રષ્ટાંત માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અહીંયા ઉપસ્થિત દરેક યુથ માટે તમારો આભાર માનીએ છીએ. અહીંયા ઉપસ્થિત એક યુથ એ એક મિશનરી છે પ્રભુ. તમારા કાર્ય માટે અમે હજુ મજબૂત થઈએ, અમારી સાક્ષીને હજુ અમે મજબૂત બનાવીએ પ્રભુ. અન્ય લોકોના જીવન માટે અમે અજવાળું રૂપ બની શકીએ એવું તમે થવા દેજો. આ યુદ્ધ રિટ્રીટમાંથી અમે પાછા જ્યારે ફરીને જઈએ, એક ચોક્કસ સંકલ્પ, નિર્ણય લઈને અમે બહાર નીકળીએ કે હા પ્રભુ, હમણાં સુધી કદાચ મેં તમને માન ન આપ્યું હશે, પણ આજ પછી હું જે કંઈ પણ કાર્ય કરીશ તમને માન આપીશ. એ દ્રઢ સંકલ્પ લઈને અમે બહાર છૂટા પડીએ છીએ પ્રભુ. અમારી સાથે અને પાસે રહેજો, અમને ચોક્કસ માર્ગદર્શન આપજો પ્રભુ. આજે એક પાવરફુલ યુથ તમે અમને આપ્યું છે, એ યુથ તમારા કાર્ય માટે હજુ આવનારા દિવસોની અંદર વધારે ને વધારે મજબૂત બને એવું તમે થવા દેજો. ચર્ચના કાર્ય માટે હજુ નમ્રતાથી વધુમાં વધુ કાર્ય કરી શકે એવું તમે થવા દેજો પ્રભુ. દરેકના તાલંતોનો તમે ભરપૂર ઉપયોગ કરો. આ માંગણી અમારા તારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.